રીડ નંબર 5 બહુ સરસ મજાનો એક ટોપિક છે, તે તરફ આજે આપણે આગળ જઈશું. એમ કહી શકીએ કે ટાઇટલ એનું એમ કહે છે કે પ્લેઇંગ વિથ ફાયર. કે ટાઇટલ પહેલાં સમજીએ અને જજ કરીએ તો ખ્યાલ પડે કે એક તો ફાયરની વાત કરી છે ફ્રેન્ડ્સ, આગની વાત કરી છે, અને સાથોસાથ તેની સાથે પ્લેઇંગ એટલે કે રમવાની વાત કરી છે. તો ખરેખર આમ જો સિમ્બોલિક છે બાબત, કેમ કે આગ સાથે કંઈ રમત કરાય નહીં, પણ કઈ રીતે અને કેવી પ્રિકોશન્સ, કેવી સેફટી સાથે આ વર્ક થઈ રહ્યું છે તે અંગેની આપણે આખી આ બાબત યુનિટમાં જોવાની છે. આ યુનિટ ખાસ કરીને ફ્રેન્ડ્સ વાત કરીએ તો વન લાઇનર એટલે કે એક્સ્ટ્રેક્ટ કોમ્પ્રિહેન્શન સિંગલ માર્ક માટેના, એક માર્ક માટેના જે સવાલ પૂછાય છે તમને એની માટે યુઝફુલ છે. ત્યારબાદ મેક્સિમમ ટ્રુ ફોલ્સ બોર્ડમાં જે પૂછાય છે તેવું શક્યતા ખરી કે આ યુનિટમાંથી મેક્સિમમ એ આવી શકે. શોર્ટ નોટ આ યુનિટની અંદરથી લગભગ બોર્ડની અંદરથી દર વર્ષે પૂછાતી જણાય છે. એટલે આમ કહીએ તો આ ત્રણેય પોર્શન માટે ખૂબ જ યુઝફુલ આ યુનિટ છે, પ્લેઇંગ વિથ ફાયર. તો ફ્રેન્ડ્સ ખરેખર આ વસ્તુ શું કહે છે, પ્લેઇંગ વિથ ફાયરની અંદર કેવી કેવી બાબતો આવશે તે આપણે ટાઇટલને યુનિટ સાથે જોતા જઈએ અને જજ કરતા જઈએ. કારણ કે આમ જોઈએ તો આગ સાથે કંઈ રમત કે રમવાની કોઈ બાબત આવતી નથી હોતી, બટ ખરેખર કેવી રીતે આ ફાયર સાથે પ્લે કરે છે. અને આમ ફાયર એવો આપણને જેવો શબ્દ આવે એટલે કે આગ એવું આપણને મગજમાં આવે એટલે તરત જ એવું થાય કે કોઈ એવી અનહોની ઘટના બની છે, એક્સિડેન્ટલ બાબત આપણને ફર્સ્ટ નજર પર ચડતી હોય છે. પણ છતાંય ભારતની અંદર જો વાત કરીએ તો બાળકોથી લઈ અને દરેક વ્યક્તિઓ સુધી, દરેક ઉંમરના વ્યક્તિઓ સુધી આ બાબતમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. કેવી રીતે? તો બહેનો છે તો દરરોજ રસોઈ કરવાની બાબત છે, નાના બાળકો છે તો જુદા જુદા પ્રકારની કોઈ સેલિબ્રેશન કે ઉજવણી હોય છે તો એમાં વાઇલ ક્રેકિંગ ધ ક્રેકર્સ એ માટે ફટાકડાઓનો યુઝ કરતા હોય છે. XYZ બીજી રીતે કોઈ કંપનીઝ છે તો તેની અંદર પણ આગનું કોઈ કાર્ય થતું હોય છે. તો આની સાથે દરેક વ્યક્તિઓ જીવતા હોય છે, પણ કેવી રીતે તે આખી ઘટના રજૂ થાય છે તે આપણે હવે આજે આગળ તરફ જોઈએ. લેટ્સ સી. મિત્રો, પહેલા જ પેસેજમાં એવું કહે છે કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. ભારતની વાત કરી છે, આપણા જ દેશની વાત કરે છે અને કહે છે કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ, શબ્દ લખી નાખજો ફેવરિટ, FAVOURITE, ફેવરિટ, મનપસંદ, ગમતો એવો. ઘણા બધા ભારત દેશ આમ કહીએ તો ઇન્ડિયા એક ફેસ્ટિવલ્સ તહેવારોનો દેશ છે. તમે ઘણી વખત જોયું હોય તો આમ તો જાન્યુઆરીથી શરૂ કરો એટલે ઉત્તરાયણ સેશન આવે, પછી હોળી ધૂળેટી હોય, વચ્ચે બીજા તહેવારો આવતા રહે. દરેક ધર્મના કે દરેક સંપ્રદાયના અલગ અલગ તહેવારો સતત ને સતત આવતા રહે છે. બટ દરેક લોકો ઇન્ડિયાની અંદર એમ કહીએ કે દીપાવલી કે દિવાળી એ ખૂબ સરસ રીતે ઉજવે છે, મનાવે છે. અને આ દિવાળી સેશનની અંદર એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, ખાસ કરીને દીપાવલી ઓર દિવાળી એ ઉત્તર બાજુ વધુ તરીકે માનવામાં આવે છે. દરેક હવે તો કન્ટ્રીઝની અંદર આ સેલિબ્રેશન ખૂબ સારામાં સારા જશ્ન સાથે મનાવતા રહે છે. એટલે ફ્રેન્ડ્સ આટલું આપણે નજર સમક્ષ આવ્યું એટલે આપણને ખ્યાલ પડી જાય કે મેઇનલી આ યુનિટની અંદર દીપાવલી કે એનું ચોક્કસ સેશનની વાત રજૂ કરી છે. દિવાળી અને એ તહેવારોની અંદર જેમ ફાયર, પ્લેઇંગ વિથ ફાયર એટલે કે જેમ લોકો આગ સાથે રમી અને એન્જોય કરે છે, એટલે કે ટૂંકમાં આપણી જો વાત કરીએ તો ફટાકડાઓ ફોડવા, સાથોસાથ ખૂબ આનંદ કરવો. અમુક બાબતે તો પૂજા પાઠની અંદર પણ એવી બાબતો રજૂ પણ થતી હોય છે. બટ અહીંયા આગળ there is nothing to match the excitement when crackers go off in the night sky.
કે છે કે ધેર ઇઝ નથિંગ મેચ, કોઈ પણ તેની સાથે મેચ થઈ શકે તેવું નથી, તેની તુલના થઈ શકે તેવું નથી, તેની એકદમ મેચલેસ પરફોર્મન્સ કોની સાથે? તો કે એક્સાઇટમેન્ટ શબ્દ લખી નાખો, EXCITEMENT. એક્સાઇટમેન્ટ એક પ્રકારનો ઉત્સાહ, એ ઉત્સાહ રહેલો હોય છે ક્યારે? તો વેન ક્રેકર્સ, જ્યારે ફટાકડાઓ ગો ઓફ ઉપર જાય છે, ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના દરમિયાન. હવે તો ફટાકડાઓના પણ પ્રકાર જુદા જુદા ખૂબ સરસ ડેવલપ થઈ ગયા છે. પહેલાં તો એવું જ હતું કે ધડામ કરતો જે મોટો અવાજ આવે છે એ ફૂટે અને એ ફટાકડા એ બહુ સારા, બટ હવે એની અંદર ઘણી બધી ઇફેક્ટ્સ અને એવું બધું તમે જોઈ રહ્યા છો. તો ખાસ કરીને ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાઈઝ, ખાસ કરીને રોકેટ્સ જે છે એ બધા રાત્રિના આકાશની અંદર એ જે સરસ મજાની લાઇટ લહેરાવે છે, પથરાવે છે, અને એ જોતા વિથ અ લાઉડ બેંગ એટલે કે જોરદાર પ્રકારનું એક ધડાકો કરી અને અવાજ થાય છે, અને એ સાથે એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, કે કલર્સનો ચોક્કસ શાવર, એકદમ સરસ મજાનો જુદા જુદા રંગો અને તે બધી વસ્તુઓ સારામાં સારી આમાં મેનેજ થઈ અને ફટાકડા જે રીતે રચાય છે, જુદા જુદા પ્રકાશના તરંગો અને જુદા જુદા શેડ્સ બધા રચે છે, તે એકદમ જોવાની મજા આવે છે અને દરેક ઉંમરના લોકોને એ જોવું ખૂબ જ અગમ્ય અને ખૂબ જ રમણીય લાગે છે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંના ઘણા લોકોને વન્ડર એટલે આમ અહીંયા નવાઈ લાગવી, અદ્ભુત લાગવું એ અર્થમાં છે. જાણવાની આતુરતા હશે, જાણીને આનંદ થશે આપણામાંના ઘણા લોકોને કે હાઉ ધીઝ ફાયર વર્ક્સ આર મેડ. ઘણી વખત આપણને એમ થાય કે આ ફટાકડાઓ નીચે જ્યારે હોય છે, ફોડતા પહેલાંની જે એની કન્ડિશન હોય છે તો એકદમ નાના પ્રકારે હોય છે. આપણે એવું તો શું લાગે છે કે એ વાટ સળગાવવાથી એ હવામાં જાય છે, વળી પાછું ઉપર જ જઈ અને બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થતાની સાથે જુદા જુદા રંગો અને તરંગો સરસ મજાના રચાય છે. આમ આ જોતાં આપણને એવું લાગે છે કે આ ફાયર વર્ક્સ એટલે કે ક્રેકર્સ, ફટાકડાઓ કઈ રીતે રચાયા છે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એમાં એવું તો શું હશે મટીરિયલ, કે એવા તો કેવા તત્વો હશે કે જેને કારણે આ ફટાકડાઓ ત્યાં ઉપર જઈ અને સરસ ભિન્ન ભિન્ન રંગોથી આકાશ જે છે એ ભરી દે છે. આ વસ્તુ દરેકને જાણવામાં આતુરતા હોય છે. બટ કેવી રીતે બન્યું છે? તો કહે છે દેટ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, એટલે કહે છે કે આ બધી બાબતમાં ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ બંને, ફિઝિક્સ ચોક્કસ પ્રકારની ભૌતિક વિજ્ઞાનતા અને ચોક્કસ કેમિકલ્સ અને ચોક્કસ રસાયણો, એની કોમ્બિનેશનથી ફાયર વર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ, કે આ ફાયર વર્ક્સ છે એ જેટલા સાઉન્ડથી જોરદાર ધડાકાવાળો અવાજ પણ કરે છે અને એ સાથોસાથ અવાજની સાથે એન્ડ ધ લાઇટ, સરસ પ્રકાશ પણ રચે છે. ધે એમિટ એટલે કે બહાર પાડવું છે, રચવું છે તેવી બાબત રજૂ કરી, એડ કરી નાખજો સ્પેલિંગ. તો જે લાઇટ અને સાઉન્ડ આ બંનેનું તે સર્જન કરે છે, રચના કરે છે, એ જાણીને લોકો ખૂબ જ આશ્ચર્ય પામે છે અને નવાઈ સાથે આ વાત રજૂ કરી છે. તો ફ્રેન્ડ્સ, આ પેસેજની અંદર વાત શું કરી છે? તો એવું કહ્યું, ભારતમાં ઘણા જ ફેસ્ટિવલ્સ છે, બટ દિવાળી અને દીપાવલી છે એ ખૂબ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકો તેને દરેક રીતે ઉજવી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને મેઇન એટ્રેક્શન દીપાવલીનું છે તો એ છે ક્રેકર્સ, ફટાકડાઓ, કે જે સરસ મજાનો લાઉડ બેંગ અને બ્રિલિયન્ટ શાવર કરી અને હવાની અંદર જઈ અને આકાશમાં સુંદર મજાના રંગો તરંગો રચે છે અને તેનું સર્જન કરે છે. કે આપણામાંના દરેક લોકોને એવું પણ થશે કે આ ફાયર વર્ક્સ કેવી રીતે બન્યું છે, ફટાકડાઓ કેવી રીતે બન્યા છે. તો મેઇનલી તેમાં બે સિદ્ધાંતો રચાય છે, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રીના આ સિદ્ધાંતો રચી અને ફાયર વર્ક્સ પ્રોપરલી કાર્ય કરતું જણાય છે અને છે.
તો ફ્રેન્ડ્સ આમ આ ફાયરવર્ક્સનું કાર્ય આ રીતે થાય છે. અને હવે શું થાય છે તો એની જે લાઇટ અને સાઉન્ડ એની ઇફેક્ટથી કેવી કેવી બાબતો રચાય છે અને એમાં ખરેખર કઈ બાબત હોય છે તો એ બાબત હવે આપણે અહીંયા જોઈએ. જેમ કે એવું કહે છે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, આ ફટાકડાઓનું અને ચોક્કસ ફાયરવર્ક્સ જેટલા પણ બન્યા છે એનું ચોક્કસ એક વિજ્ઞાન છે ફ્રેન્ડ્સ. એ વૈજ્ઞાનિક સિદ્ધાંતને લઈ અને કેવી રીતે તો કહે છે ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. એને શબ્દ લખી નાખો ટેકનિકલી, TECHNICALLY, ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. કે યાંત્રિક રીતે આમ જોઈએ તો ખરેખર ટેકનોલોજીના ક્ષેત્રમાં આ બધી વસ્તુઓ ખૂબ જ આગળ પડતી પણ છે. સાથોસાથ એને કેવો શબ્દ કહ્યો છે ફ્રેન્ડ્સ? પાયરોટેકનિક્સ. આ શબ્દ બહુ જ મેક્સિમમ પૂછાય છે ફ્રેન્ડ્સ. પાયરોટેકનિક્સ, PYROTECHNICS. પાયરોટેકનિક્સ એકચ્યુઅલ શું છે? તો આ શબ્દ લગભગ આપણે પ્રથમવાર કદાચ સાંભળવામાં આવ્યો હોય છે. બટ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એ ગ્રીક ભાષાનો શબ્દ છે ફ્રેન્ડ્સ. યાદ રાખી લેજો, આ પાયરોટેકનિક નામનો શબ્દ કઈ ભાષાનો છે? ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે, જેના બે અર્થ રૂટીનલી આમાં રચાય છે. બે એના ભાગ પાડ્યા. પેલો શબ્દ બનાવ્યો પાયર. પાયર મિનિંગ ફાયર. પાયરનો અર્થ શું થયો છે ફ્રેન્ડ્સ? ફાયર એવો થાય છે. એન્ડ ટેકનિક્સ, બીજો મિનિંગ્સ આપ્યો છે ટેકનિક્સ, બીજો ભાગ, જેનો અર્થ થાય છે મિનિંગ એન્ડ આર્ટ, કે જેનો અર્થ થાય છે આર્ટ એટલે કે કલા. પાયર એટલે કે ફાયર અને ટેકનિક્સ એટલે કે આર્ટ, એટલે કે એક આગ ઉત્પન્ન કરવાની એવી કલા કે જેને સંપૂર્ણ રીતે પાયરોટેકનિક્સના નામથી ગ્રીક ભાષામાં સંબોધાય છે. એટલે અહીંયા આગળ ફ્રેન્ડ્સ આ વસ્તુઓ તમે ક્લિયર કટ યાદ રાખી લેજો કે પાયરોટેકનિક નામનો આ શબ્દ યાદ રાખશો ફ્રેન્ડ્સ. ટ્રુ ફોલ્સમાં મેક્સિમમ પૂછાય છે. વન લાઇનરની અંદર પણ આ પાયરોટેકનિક્સ જે છે એ પાયરોટેકનિક્સનો શબ્દ મેક્સિમમ તમને પૂછાતો હોય છે. બીજી વસ્તુ કહીએ તો તમને લોકોને આ પાયરોટેકનિક્સને એક શોર્ટ નોટ પણ આવે છે, એ આપણે જોશું ત્યારે હમણાં વાત કરીશું એ બાબતે. પાયરોટેકનિક્સ એના ફ્રેન્ડ્સ બે, આપણે કેમ ગુજરાતીમાં તમે કહો છો ને પેલું સંધિ છોડો એવું આવે, એટલે એના બે વિભાગો, બે અર્થ એના શબ્દો છૂટા પાડીને કર્યા કે પાયરો ઉપરથી પાયર શબ્દ છે અને બીજું ટેકનિક્સ એવો શબ્દ અહીંયા રજૂ કર્યો છે. એકચ્યુઅલ આ વર્ડ છે એ કઈ ભાષાનો છે ફ્રેન્ડ્સ? ગ્રીક ભાષાનો આ શબ્દ છે. ગ્રીક પીપલ્સ આ શબ્દનો યુઝ કરે છે, જેમાં પાયરનો અર્થ શું થાય છે? ફાયર એવો થાય છે. અને ટેકનિક્સ એટલે કે આર્ટ. મારી સાથે ફરીથી રિપીટ કરશું ફ્રેન્ડ્સ. પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. ફરીથી રિપીટ કરો મનની અંદર અથવા તો ઉચ્ચારણ કરીને બોલો. પાયર મિનિંગ અ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ ઓફ એન આર્ટ. કે એક આગ ઉત્પન્ન કરવાની ચોક્કસ કલા, એને શું કીધું છે? પાયરોટેકનિક. કઈ ભાષાનો શબ્દ? ગ્રીક ભાષાનો શબ્દ. તેમાંથી કયા બે શબ્દો બનાવ્યા? પાયર અને ટેકનિક્સ. આ શબ્દોની રચના કરી છે અને છે. તો આ પાયરોટેકનિક શું છે? તો કહે છે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, શબ્દ લખી નાખો ઇન્ક્લુડ્સ. ઇન્ક્લુડ કરવું એટલે કે સમાવિષ્ટ કરવું, ની અંદર સમાવવું. નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે આ પાયરોટેકનિક માત્ર ફાયરવર્કને જ નથી સમાવતા, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, કે આની સંપૂર્ણ રેન્જ ઓફ ડિવાઇસીસ, જેટલા પણ સાધનો છે તેની આખી રેન્જ સિલેક્ટ કરી અને ફાયરવર્ક ખાલી આમનામ બસ બનાવી દીધા ફટાકડા એટલી વસ્તુ નથી, બટ શું શું ઇન્ક્લુડ કરે છે? તો એક માર્કમાં પૂછાતો સવાલ કે વોટ ડીડ ધ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ, તો અથવા તો વોટ ડઝ, તો આ આખું વાક્ય તમારે યુઝ કરવાનું છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે માત્ર ફાયરવર્ક્સ પણ નહીં, બટ ઓલ્સો અ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ, એવા ડિવાઇસીસ કે જે યુઝ થાય છે, જે ઉપયોગમાં લેવાય છે. શેમાં? દેટ કેવા કેવા?
ધ સિમિલર મટીરિયલ્સ, કે સમાન પ્રકારનું એક મટીરિયલ, એક ચોક્કસ પ્રકારનું એવું તત્વ, સાથોસાથ પ્રિન્સિપલ્સ. ફ્રેન્ડ્સ, શબ્દ આપ્યો છે પ્રિન્સિપલ્સ. હા, જો પ્રિન્સિપાલ નથી કીધું. એકચ્યુઅલ મિનિંગ આ છે. લખી નાખો બંને શબ્દો. પહેલાં લખશું પ્રિન્સિપલ્સ, PRINCIPLES. આ શબ્દ જે છે પ્રિન્સિપલ, તમે ક્યાં ભણી ગયા છો? યસ, વેલ ડન. ધ હ્યુમન રોબોટ નામનું જે આપણે ટોપિક ભણ્યા હતા એની અંદર આ શબ્દનો ઉલ્લેખ હતો. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો. અને જો PLEની બદલે PAL થઈ જાય એટલે કે પ્રિન્સિપાલ થઈ જાય તો સ્કૂલના જે આચાર્ય હોય છે તેને પ્રિન્સિપલ કહે છે. તો ચોક્કસ મટીરિયલ્સ અને સિદ્ધાંતોને લઈને આ ફાયરવર્ક કાર્ય કરે છે. પાયરોટેકનિક્સના સિદ્ધાંતો ઉપર આધારિત છે. ફ્રોમ સેફ્ટી મેચિસ, સલામતીની દરેક સાધનોની બાબતની કેર કરે છે. ધેટ વી યુઝ એવરી ડે, કે જેને આપણે દરરોજ ને દરરોજ તેનો ઉપયોગ કરીએ છીએ. ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ. સોલિડ ફ્યુઅલ, ચોક્કસ એવું ફ્યુઅલ. કેવું કહે છે કે સોલિડિટીવાળું, એટલે કે સખ્તાઈવાળું બળતણ. એવી વાત કરી કે જે ક્યાં મૂકવામાં આવે છે. ટૂંકમાં આપણે સાદી ભાષામાં જેને દારૂખાનું તરીકે આપણે પણ ક્યારેક યુઝ કરીને ઓળખતા હોઈએ છીએ. દેટ રોકેટ બૂસ્ટર્સ ટુ ઓફ ધ સ્પેસ શટલ્સ, કે ઘણી વખત આપણે જોયું છે કે અવકાશની અંદર સ્પેસ શટલ જે જતું હોય છે, એવી જ પ્રકારથી આ રોકેટ પણ આ આઈડિયાથી બનાવવામાં આવ્યું છે કે જે ઉપર ઉડે છે, એને બળતણથી વેગ આપે છે અને આ રીતે ચોક્કસ કાર્ય તરફ આગળ જાય છે અને છે. તો કઈ રીતે વર્ક કરે છે? ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે એક દિવાસળીથી માંડીને દરેક વસ્તુઓ જે આપણે આ બળતણની અંદર કોઈ પણ વસ્તુને પ્રજ્વલિત કરવા માટે યુઝફુલ હોય છે, એ બધી જ વસ્તુઓને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે પણ ઓળખ્યા છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, આ પાયરોટેકનિકની ઇફેક્ટ પણ છે, ચોક્કસ પ્રકારની અસર પણ રહેલી છે. કેવી ઇફેક્ટમાંથી પસાર થાય છે અને કેટલી ઇફેક્ટ્સ તેમાં રચાયેલી હોય છે. તો એ ઇફેક્ટ્સ અહીંયા પૂછાય છે. 1 માર્કમાં યાદ રાખી લેજો. હવેનું જે વાક્ય આવે છે ફ્રેન્ડ્સ, 5 ઇફેક્ટ્સની વાત કરી. નંબર ફર્સ્ટ ઉપર કહે છે કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ થવો, ગેસ વાયુ, અને સાઉન્ડ એટલે કે એનો અવાજ આવવો. આ 5 ઇફેક્ટ ઉપર આ આખું પાયરોટેકનિક ચોક્કસ રીતે ડિપેન્ડ રહેલું છે અને છે. મિત્રો, ફટાકડામાં પણ આવું જ છે ને. સૌપ્રથમ તેને કોઈ પણ અગરબત્તી છે, કોઈ પણ દિવાસળી છે કે કોઈ પણ બાબતથી હીટ એટલે કે ગરમી આપવામાં આવે છે. એ ગરમી આપ્યા બાદ તે જ્યારે ઉપર બ્લાસ્ટ થાય છે એ સમયે આટલી આ 4 ઇફેક્ટ એની સાથોસાથ એકસાથે ક્રિએટ થાય છે. કે બ્લાસ્ટ થયા પછી સાથોસાથ બ્લાસ્ટ થતાની સાથે સાઉન્ડ એટલે કે અવાજ થાય છે. બ્લાસ્ટ થયા બાદ સાથોસાથ બરાબર લાઇટ અને સ્મોક પણ થાય છે. અને છેલ્લે ગેસ વાયુ સ્વરૂપ પણ ત્યાં જણાય છે. તો આર પ્રેઝન્ટ ઇન ઇટ, આટલી ઇફેક્ટ્સ આમાં રહેલી છે. 1 માર્કમાં પૂછાતો સવાલ કે વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ પાયરોટેકનિક્સ? તો there are the mainly 5 effects like heat, smoke, light, gas and sound are included or present in the pyrotechnics. તો આ રીતે ફ્રેન્ડ્સ પાયરોટેકનિક ઇફેક્ટની વાત કરીએ અહીંયા આગળ, કે જે ચોક્કસ મટીરિયલ્સ અને સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. કયા સિદ્ધાંતો? તો કે છે કે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આ સિદ્ધાંતોને લઈને તે કાર્ય કરતા જણાય છે અને છે. વળી પાછું સેફ્ટી મેચિસ, આ બધી જ વસ્તુઓ સોલિડિટી ફ્યુઅલ, રોકેટ બૂસ્ટર્સ તેમાં પણ જણાતા દેખાય છે. તો આમ ફ્રેન્ડ્સ આ આખું જ પાયરોટેકનિક્સ નામનું આ બાબત આપણને અહીંયા રજૂ કરે છે. હવે શું કહે છે? તો અહીંયા કહ્યું that some historians say that, શબ્દ વાપર્યો છે ફ્રેન્ડ્સ સમ હિસ્ટોરિયન્સ. શબ્દ એડ કરી નાખજો વર્ડ હિસ્ટોરિયન્સ. એકચ્યુઅલ મેઇન ફોર્મ છે હિસ્ટ્રી. આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની બાબત છે, બટ અહીંયા શબ્દ છે હિસ્ટોરિયન્સ. રાઇટ ઇટ વિથ મી. HISTORIANS, હિસ્ટોરિયન્સ. ઇતિહાસકારો
એટલે કે જે કાંઈ જૂની બાબતો જાણીએ છે તે બધા લોકો એ ઇતિહાસ કરતાઓએ એવું કહ્યું છે દેટ કે બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. એ બ્લેક પાવડરની વાત કરે છે. આપણે તમે ઘણા બધા ફટાકડાઓ નાના અમથાથી લઈ અને મોટા ફટાકડાઓ સુધી તમે જોયું તો એ દરેકની અંદર બ્લેક પાવડર એક એવો પાવડર આપણે જેને આપણી તળપદી ભાષામાં દારૂખાનું તરીકે પણ ઓળખીએ છીએ. એ બ્લેક પાવડર શું છે તો કે બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. દરેક ફાયરવર્કમાં બેઝિકલી આ બ્લેક પાવડરનો પોર્શન તો હોય છે અને છે જ. વિધાઉટ ધીસ બ્લેક પાવડર આ ફાયરવર્ક શક્ય છે નહીં. અને વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એવું કહે છે કે જે ઇન્ડિયાની અંદર ઇન્વેન્શન એનું થયેલું છે. શબ્દ લખી નાખજો, ઇન્વેન્ટેડ ની શોધ થવી. સ્પેલિંગ ઇઝ ધેટ INVENTED, ની શોધ થઈ હતી. કે આ જે બ્લેક પાવડર છે તેની શોધ ભારતમાં થઈ હતી એવું ઇતિહાસકારો કહે છે, જણાવે છે અને માને પણ છે. ઇટ મીન્સ કે દરેક ફાયરવર્ક્સનું જે બેઝિક મટીરિયલ છે એમાં જો ફાયરવર્ક શક્ય ન બન્યા હોત કે જો ઇન્ડિયાએ આ વસ્તુ બ્લેક પાવડરને ઇન્વેન્ટ કર્યો ન હોત. એટલા માટે શુક્રાંતિ એ એવું કહે છે રિટર્ન મોર દેન 2000 years ago, લગભગ તેણે 2000 વર્ષો પહેલાં ઘણું બધું લખ્યું છે. અને એ ધર્મગુરુ જેમણે ઘણી બધી બાબતો એ હેઝ રેફરન્સીસ એવા સંદર્ભ સાથે પણ આપી છે. રેફરન્સ એટલે કે સંદર્ભ સાથે આપ્યું છે. શબ્દ લખી નાખજો, REFERENCES, રેફરન્સીસ. ઘણા એવા સંદર્ભ સાથે ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ. શબ્દ આ પણ લખશું, વેપન્સ, WEAPONS. વેપન્સ એટલે કે ચોક્કસ સાધનો. એ બધા જ કોની જેવા? સિમિલર ટુ ગન. આ બધા ફટાકડાની અંદરના જે આ કાંઈ વેપન્સ છે ફાયરવર્ક્સના એ સિમિલર ટુ ગન્સ, ગનની અંદર પણ નજીકતા જોવા મળે તેવા પ્રકારના. એન્ડ પ્રોજેક્ટાઇલ, અને સાથોસાથ એવું કહે છે કે પ્રોજેક્ટાઇલ વેપન્સ, કે આ બધા જ વેપન્સ એ હાથવગા છે અને સાથોસાથ પરફેક્શન સાથે એનું પ્રોજેક્શન થઈ પણ શક્યું છે. હાવેવર ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. મિત્રો આ પેસેજમાંથી ટ્રુ ફોલ્સ પૂછવાની મેક્સિમમ શક્યતા છે, યાદ રાખજો બરાબર પરફેક્ટલી. એવું કહે છે હાવેવર, તદુપરાંત એવું પણ કીધું છે કે ચાઇનીઝ આર, ચાઇનાના લોકો. હા, આમ તો અત્યારે આ ચાઇના નામના કન્ટ્રીથી દરેક લોકો આમ એમ થઈ ગયા કે ઓહો, બટ હા નથી કહેતા કે વી આર ફ્રોમ ચાઇના, તો કે નહીં, વી આર ફ્રોમ આઈના. ઘણા લોકો તો એમ કહે છે. તો કહે છે ઉપરાંત ચાઇનીઝ આર જનરલી, શબ્દ લખી નાખજો, જનરલી, GENERALLY, સામાન્ય રીતે. એનો સિમિલર વર્ડ પણ એડ કરી દઈશું. સિમિલર વર્ડ ઓફ જનરલી ઇઝ યુઝવલી, USUALLY, યુઝવલી એટલે પણ સામાન્ય રીતે. તો કહે છે લગભગ દરેક પાસાની અંદર ચાઇનાના લોકો જે છે સામાન્ય રીતે એ કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિકના પાયોનિયર્સ. આ શબ્દ પણ એડ કરશું, પાયોનિયર્સ, PIONEERS, પાયોનિયર્સ એટલે કે પ્રણેતા. અને ફર્સ્ટ આ વર્ડ પણ તમે એડ કરી દો, કન્સિડર, માનવામાં આવવું, ગણવામાં આવવું. આ ચાઇનીઝ પીપલને પાયરોટેકનિક્સના મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે. એટલે ફ્રેન્ડ્સ, ટ્રુ ફોલ્સમાં પૂછાતો એક સવાલ યાદ રાખી લેજો કે અકોર્ડિંગ ટુ હિસ્ટોરિયન્સ બ્લેક પાવડર વોઝ ધ બેઝિક મટીરિયલ ઓફ ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે આ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ તેવું માનવામાં આવે છે ઇતિહાસકારોના મત મુજબ. બટ ચાઇનાના જે લોકો છે તે લોકોને આ પાયરોટેકનિકના
પ્રણેતા પણ ગણવામાં આવ્યા છે. તો આ બંને વચ્ચે આપણે તમે કોઈ મિસકમ્યુનિકેટ ન કરી દો એ એક વસ્તુ જરૂરી છે. એટલે તમે જોજો ઘણી વખત આમાં કીધું છે ને આપણને કે ચાઇનીઝ પીપલ જે છે એ આના પ્રણેતા છે. એટલે અમુક ફટાકડા જ્યારે ઓલા ફૂટે ને સુરસુરિયા થઈ જાય ને એટલે સમજવાનું કે ધેટ ઇઝ મેડ ઇન ચાઇના. બટ they are said to have developed black powder. પણ તેઓ લોકોને એવું કહેવામાં આવે છે કે તેઓ જ એટલે કે ચાઇનીઝ પીપલ જે છે તે લોકોએ બ્લેક પાવડરને ડેવલપ કર્યો મોર દેન 1000 years ago. સમયગાળો પરફેક્ટલી યાદ રાખજો. તો ઇટ મીન્સ ફ્રેન્ડ્સ વાત કેવી થઈ કે અમુક હિસ્ટોરિયન્સ એમ કહે છે કે આ બ્લેક પાવડર જે છે એ બ્લેક પાવડર ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે એની બરાબર શોધ જે છે ઇન્ડિયામાં થઈ. ઇન્ડિયામાં થયા બાદ ઘટના એવી બની કે પાયરોટેકનિક્સ જે છે એ ઇન્ડિયન પીપલની માટે તો હતા જ, બટ ચાઇનીઝ પીપલે આ પાયરોટેકનિક્સના પ્રણેતા બની અને ખૂબ જ આગેવાની તરીકે એ પ્રણેતા ઇન્ટુ ઇંગ્લિશ જેને આપણે શું કીધું છે પાયોનિયર બન્યા અને આ બધી બાબતને આગળ લઈ ગયા. સાથોસાથ એવું પણ કહેવાય છે કે આ ચાઇનાના લોકો જે છે પીપલ્સ છે એ બધા લોકોએ આ બધી બાબતને ડેવલપ કરી. એટલે કે બ્લેક પાવડરને ડેવલપ્ડ કરનાર વ્યક્તિ જે છે એ કોણ છે? ચાઇનીઝ પીપલ. ઇન્વેન્ટેડ બાય ઇન્ડિયા એન્ડ ડેવલપ્ડ બાય ચાઇના. કેટલા સમયગાળા પહેલાંની વાત કરીએ છીએ? મોર દેન 1000 years ago. લગભગ 1000 વર્ષ પહેલાંની આ ઘટના. ઇટ ટુક એટલીસ્ટ 2000 years. લગભગ એટલીસ્ટ શબ્દ લખી નાખજો. એટલીસ્ટ LEAST. એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછું 2000 વર્ષો પહેલાં ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. લગભગ આ બધું જ્ઞાન સ્પ્રેડ લખી નાખો શબ્દ SPREAD. સ્પ્રેડ એટલે કે ફેલાવો થવો. ધીરે ધીરે આ બધી બાબત પછી ફેલાઈ અને વિશ્વ દરમિયાન જુદી જુદી જગ્યાએમાંથી મુખ્યત્વે ટુ ધ વેસ્ટ પશ્ચિમ દિશા તરફ વધુ પડતી એનો સ્પ્રેડેશન થયું. અને એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 કે 1242ના સમયમાં આ સાલની અંદર એન ઇંગ્લિશ મોન્ક શબ્દ લખી નાખજો મોન્ક MONK મોન્ક એટલે કે સાધુ સંત. એક ઇંગ્લિશ મોન્ક એ સાધુ હતા. નામ છે રોજર બેકન. શું નામ છે? બ્રિટિશ એક સરસ મજાના મોન્ક. કઈ સાલમાં? 1242. જો ફ્રેન્ડ્સ આમાં અમુક વસ્તુ એવી છે કે જે તમારે સાથે નોટ ડાઉન કરીને યાદ જ રાખવી પડે. ન યાદ રહે તો ખૂબ જ વારંવાર રિપીટ કરીને એને કમ્પ્લીટલી યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડે, ગોખવી પણ પડે. તો આ બધી વસ્તુઓ તમને મેક્સિમમ ટ્રુ ફોલ્સની અંદર પૂછવાની શક્યતા હોય છે. હવે અત્યારે તો તમને યાદ રહી જાય કે 1242માં ઇંગ્લિશ મોન્ક નામ છે રોજર બેકન. બટ આફ્ટર ધીસ યર અથવા તો એક્ઝામ ટાઈમ નજીક આવે ત્યારે પરફેક્શન આવા ડિજિટલ જે કાંઈ ડિટેલ્સ આપી છે એવી ડિજિટ વાઇઝ ડિટેલ તમને કમ્પ્લીટલી યાદ ન રહી શકે. તો આની મેક્સિમમ પ્રેક્ટિસ જરૂરી છે. તો કહે છે કે એ ઇંગ્લિશ મોન્ક નામ છે રોજર બેકન એ શું કર્યું? તો રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. તેણે બ્લેક પાવડરની ફોર્મ્યુલા જે છે એ રિવીલ શબ્દ લખી નાખજો. રિવીલ REVEAL રિવીલ એટલે કે બહાર પાડવું, મુક્ત કરવું. કે બ્લેક પાવડરની ફોર્મ્યુલા જે છે તેણે ડેવલપ કરી અને જણાવી કહી લોકોને કે બ્લેક પાવડર ખરેખર શેનું કોમ્બિનેશન છે, કઈ કઈ બાબતમાંથી તેનું ક્રિએશન કમ્પ્લીટલી થાય છે અને છે. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્ટ. તે રોજર બેકન જે છે તેણે કન્સિડર ગણ્યું છે, માન્યું છે, સ્વીકાર્યું છે આ બ્લેક પાવડરને કેવું? તો કહે છે ડેન્જરસ સબસ્ટન્સ. શબ્દ લખી નાખજો ડેન્જરસ DANGEROUS. ડેન્જરસ એટલે કે એકદમ ભયાનક, ભયજનક. અને સબસ્ટન્સ તત્વ SUB
STANCE ભયાનક તત્વ છે, કારણ કે આ કાંઈ રમતનો ખેલ નથી કે એ બધી બાબતો આપણને ખૂબ હાનિ પહોંચાડે તેવી જ હોય છે. એટલે આ ફાયરવર્ક અને એની અંદર રહેલો જે બ્લેક પાવડર છે તેને બહુ જ કેરફુલી તેનો યુઝ કરવો પડે છે અને છે. દેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. તેથી આ રોજર બેકન કોણ હતા ફ્રેન્ડ્સ? નામ ફરીથી યાદ રાખી લેખો. કે છે રોજર બેકન ઇંગ્લિશ મોન્ક હતા. એ ઇંગ્લિશ મોન્કે કઈ સાલમાં? 1242ના સમયગાળામાં આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા રિવીલ કરી અને જણાવી, અને એ બધી બાબત તેમણે કોડ લેંગ્વેજમાં, એક સિમ્બોલિક લેંગ્વેજની અંદર, પ્રતિકાત્મક ભાષાની અંદર, કે એને અમુક જ તજજ્ઞો સમજી શકે. બાકી જનરલી હું કે તમે કોઈ પણ એવી રીતે બેઠા હોઈએ તો એનો ઉકેલ ન મેળવી શકે તેવી સિક્રેટ ફોર્મ્યુલા તેણે ડેવલપ કરી અને લોકોને કહ્યું પછી કે આ પ્રકારનો બ્લેક પાવડર એ ખરેખર ડેન્જરસ સબસ્ટન્સ તરીકે, એટલે કે એક ભયાનક તત્વ તરીકે રહેલો છે અને છે. એનો મતલબ રોજર બેકન તેમણે આ ડેવલપ કર્યા બાદ ફોર્મ્યુલા શું આપી? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર. શું કીધું છે ફ્રેન્ડ્સ? જોઈ લ્યો શબ્દ તમે. બ્લેક પાવડરને બીજા અર્થમાં ગન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો મતલબ કે ગનની અંદર પણ આ જે પાવડર તમે જોઈ રહ્યા હોય છો, જેટલી પણ ગન બુલેટ્સ હોય છે તેની અંદર પણ આ બ્લેક પાવડરનો સમાવેશ થતો હોય છે, કારણ કે એ પણ બ્લાસ્ટ થતી જ વસ્તુ છે. હા, તેની માત્રા ઓછી વધતી કઈ રીતે છે એ બધી બાબત આપણે જોઈએ. બટ બેઝિક ફોર્મ્યુલા, તેની પાયાની ફોર્મ્યુલા જે છે એ બ્લેક પાવડરની અથવા તો ગન પાવડરની હેઝ રિમેઇન્ડ, લખી નાખો રિમેઇન્ડ, REMAIN. આમ રિમેઇન એટલે બાકી રહેવું થાય, પણ અહીંયા રહેવાના અર્થમાં છે. રિમેઇન અનચેન્જડ. આ શબ્દ પણ લખી નાખજો, અનચેન્જડ. UNCHANGED. અનચેન્જડ. બિન રૂપાંતરિત અથવા તો જેનું રૂપાંતર નથી થયું તે, બદલાયા નથી તે. એ હંમેશા ફોર સેન્ચુરીઝ, સદીઓથી આ ગન પાવડર અને બ્લેક પાવડર એ સદીઓથી તેમના તેમ જ સ્થિર રહ્યા છે. તેમાં કોઈ જ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી અને નથી. એન્ડ કઈ ફોર્મ્યુલા છે અને કેવી કેવી પ્રકાર? તો કે છે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, શબ્દ લખી નાખજો બ્લેન્ડ, BLEND. બ્લેન્ડ એટલે કે મિશ્રણ, તેનું મિશ્રણ છે. સિમિલર વર્ડ ઓફ મિક્સચર, MIXTURE. આ મિક્સચર એટલે પણ મિશ્રણ છે. આ જે બ્લેક પાવડર છે તેમાં કયા બાબતનું, કયા તત્વોનું મિશ્રણ જોવા મળે છે? તો ફ્રેન્ડ, હવેની આ જે બે લાઇન્સ આવે છે એ બંને લાઇન બહુ મેક્સિમમ ક્વેશ્ચન આન્સર્સમાં પૂછાય છે. તો શેનું મિશ્રણ છે યાદ રાખજો બરાબર. પોટેશિયમ નાઇટ્રેટ, શાર્કોલ એન્ડ સલ્ફર. આ ત્રણ બાબતનું, ત્રણ તત્વોનું મિશ્રણ જે છે એમાં રહેલું છે અને છે. કયા ત્રણ તત્વો કીધા છે ફ્રેન્ડ્સ? નંબર ફર્સ્ટ પોટેશિયમ નાઇટ્રેટ. રિપીટ કરજો મારી સાથે, પોટેશિયમ નાઇટ્રેટ. સેકન્ડલી શાર્કોલ. હા, અને પછી ઘણા લોકો ચારકોલ કહે છે, એટલે એકચ્યુઅલ આનો ઉચ્ચાર CHAR, એટલે આપણે ગુજરાતી તળપદી ભાષામાં ચાર વાંચો છો, બટ એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન લાઈક ધીસ, ધેટ્સ શાર્કોલ એન્ડ સલ્ફર. આમ આ ત્રણેયની અંદર ઇન રેશિયો ઓફ 75, 15 to 10. આ ત્રણ રેશિયોની અંદર, એટલે કે આ ત્રણ કોમ્બિનેશનની અંદર માત્રામાં જોવા મળે છે. ફ્રેન્ડ્સ, તમે આ ત્રણેયનું ટોટલ કરો, 75 + 15 એટલે કે 90, અને 10 એટલે કે પ્લસ એડ કરશો એટલે 100. તો આ ત્રણેયનું કોમ્બિનેશન થઈને 100 100% થાય છે. બટ આ રેશિયો કઈ રીતે આપ્યો છે ફ્રેન્ડ્સ? તો એ તમે જોઈ લો. એવું કહે છે કે 75% બ્લેક પાવડરમાં 75% જેટલી માત્રા શેની હોય છે? ક્રમ પ્રમાણે જ આપ્યું છે કે પોટેશિયમ નાઇટ્રેટ છે ફ્રેન્ડ્સ, છે એ પોટેશિયમ નાઇટ્રેટ એનું બરાબર પ્રમાણ જે છે એ 75% રહેલું છે. પછી નંબર નેક્સ્ટ પર શાર્કોલ જે છે એ 15% એન્ડ 10% ઓફ સલ્ફર. આ કોમ્બિનેશન પૂછાય છે.
તો એક રીતે એવો સવાલ પૂછાઈ શકે છે કે પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, અથવા તો સાથોસાથ સલ્ફર જે છે એનો અને પોટેશિયમ નાઇટ્રેટ વચ્ચે કેટલો ડિફરન્સ છે. તો આમ આ રીતે ચારકોલ, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટનું બેલેન્સ આ પ્રમાણ આમાં રજૂ કરેલું છે ને છે. તો આ પર્સન્ટેજ રેશિયો તમે ફ્રેન્ડ્સ યાદ રાખી લેજો. આ ત્રણેયનું કોમ્બિનેશન શેમાં જોવા મળે છે? બ્લેક પાવડરમાં જોવા મળે છે અને છે. ઇન ધ રેશિયો ઓફ 75, 15 એન્ડ 10. પણ કેવી રીતે? તો બાય વેઇટ, વજનના પ્રમાણમાં વાત કરી છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. લખી નાખો શબ્દ પરફેક્ટ કોમ્બિનેશન. PERFECT, પરફેક્ટ કોમ્બિનેશન. COMBINATION, કોમ્બિનેશન. ચોક્કસ એવું શબ્દ લખી નાખો COMBINATION, પરફેક્ટ કોમ્બિનેશન. સંતુલિત એવું સંકલન કરી, પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે સંતુલન જાળવી, અને એઝ ઇટ ઇઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ. શબ્દ વાપર્યો છે ઇમ્પ્રુવમેન્ટ્સ. લખી નાખો IMPROVEMENTS, ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે સુધારાઓ, કોઈ પણ વિશેષ સુધારાઓ કર્યા વગર. ઓર અલ્ટરેશન્સ, આ શબ્દ પણ લખી નાખો અલ્ટરેશન, ALTERATIONS, અલ્ટરેશન્સ. આ અલ્ટરનેશન્સ મેઇન શબ્દ એનો છે ને, આપણે ફંક્શનમાં તમે જોઈ ગયા હતા કે અલ્ટરનેટિવ, વૈકલ્પિકતા વિકલ્પ બાબતના અર્થમાં વાત કરી. તો લખી નાખો મિનિંગ અલ્ટરેશનનો વૈકલ્પિકતા ઓબ્લિક કરીને લખો વિકલ્પ, કે આની અંદર કોઈ પણ સુધારાઓ નથી થયા અને કોઈ પણ વિકલ્પો પણ રજૂ થયા નથી. નીડ ટુ બી મેડ, અને તે સુધારાઓ કે કોઈ બીજા વિકલ્પની જરૂર પણ નથી. એટલા માટે આ દરેક પાસાઓની અંદર આ બ્લેક પાવડર સદીઓથી સેમ ટુ સેમ દરેક ફાયરવર્ક્સમાં જોવા મળતો રહે છે અને છે. એક્સપર્ટ્સ સે ધેટ, બધા જ એક્સપર્ટ્સ એટલે કે પારંગત લોકો, નિષ્ણાત લોકો. લખી નાખો શબ્દ એક્સપર્ટ, EXPERTS, એક્સપર્ટ એટલે કે નિષ્ણાત, પારંગત લોકો. એ સે ધેટ, એ લોકોએ કહ્યું છે કે ધીઝ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ માત્ર ને માત્ર કેમિકલ પ્રોડક્ટ છે. કઈ? બ્લેક પાવડરની, રસાયણની એક આ પ્રોડક્ટ છે, ઉત્પાદન છે રાસાયણિક. દે વળી પાછું કહે છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, કે વર્ષોથી સેમ એજ, સદીઓથી આ જ રીતની ઢબથી અને આ જ પ્રકારના મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનથી, આ ટેકનિક્સથી બ્લેક પાવડરનો યુઝ કરી અને જુદા જુદા ફાયરવર્ક્સ બને છે ને છે. પણ ફ્રેન્ડ્સ, એક વસ્તુ તમે નોટિસ કરી હોય કે બ્લેક પાવડરથી તો ખાલી શું થાય કે જુદું જુદું સાઉન્ડ, લાઇટ, આપણે વાત કરીએ ને પાયરોટેકનિક્સમાં 5 ઇફેક્ટ્સ છે. એક તો હીટ છે, સ્મોક છે, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. પણ આ જુદા જુદા પ્રકારના રંગો અને તરંગો કેવી રીતે આમાં ઇફેક્ટ આપે છે? તો એ વસ્તુ શું કહે છે? તો કીધું દેટ હાવેવર, તદુપરાંત, વિથ ધી ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, હાલ તો તમે જોઈ શકો છો કે સાયન્સ એટલું બધું આગળ થયું છે મિત્રો, એમાં ખૂબ સુધારાઓ થયા છે, ખૂબ ડેવલપમેન્ટ પણ આવ્યું છે. તો કહેવાય છે ને કે ખૂબ વિકાસની સાથે વિકાસ ગાંડો પણ થયો છે. તો અહીંયા કહે છે દેટ મોડર્ન કેમિસ્ટ્રી, હાલના આ રાસાયણિક વિજ્ઞાનની આધુનિકતા સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. લાઇટ અને કલર ઇફેક્ટ, તમે ઘણા બધા રોકેટ્સ એવા જોયા હોય છે કે ઉપર આકાશમાં જેને જુદા જુદા તડતડ પ્રકારના અવાજ થતા હોય છે, વિસ્લિંગ નોઇઝ થતો હોય છે. એ અવાજની સાથોસાથ પહેલાં તો શું હતું કે બ્લાસ્ટ થાય એટલે પેલો જે આગનો અવાજ આવતો હોય છે જોરદાર, એ સાથે મોટો બ્લાસ્ટ ધાડ કરતો અવાજ આવે. બટ હવે તો જુદી જુદી કલર ઇફેક્ટ અને લાઇટ્સ પણ આવી છે. કોના મદદથી? ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. એક માર્કમાં પૂછાઈ શકે કે હાઉ કેન લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ
have become common અથવા તો have become possible in all the fireworks. તો due to help of અથવા તો with the help of development of modern chemistry એની સાથોસાથ in the last century ગઈ સદીમાં તો the discovery of aluminium કે ડિસ્કવરીની શોધ થવી ની આ સંશોધન થયું એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, અને ટાઇટેનિયમ પણ તરીકે કહે છે. આ ત્રણ બાબતનું કોમ્બિનેશન, ત્રણ ધાતુની વાત કરી, કઈ કહે છે શોધ કરી કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, શબ્દ લખી નાખજો, હાઈ ટેમ્પરેચર્સ, HIGH, ટેમ્પરેચર્સ TEM PE RA TU RES, હાઈ ટેમ્પરેચર્સ કે ઉચ્ચ તાપમાન સાથે આ ત્રણેય ધાતુને કઈ કઈ બાબતને, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, એ ત્રણેયને ઊંચા તાપમાન પર લઈ જઈ તેને ખૂબ જ ગરમી આપી બર્ન કરવામાં આવ્યું. એને કારણે એમિટિંગ બહાર આવ્યું. શું થયું? તો બ્રાઇટ લાઇટ, એક તેજસ્વી લાઇટ, સરસ મજાનો જગાર મારતો એક પ્રકાશ ઉત્પન્ન થયો. એન્ડ ડ્રામેટિકલી, શબ્દ લખી નાખો, ડ્રામેટિકલી, DRAMATICALLY, ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે એણે ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જેમણે ફાયરવર્ક્સની બ્રિલિયન્સ એટલે કે તેજસ્વીતા માપી. પછી જુદી જુદી લાઇટના શેડિંગ્સ કેવી રીતે થયા? તો વિથ ધ હાઈ ટેમ્પરેચર ઓફ ધ બર્નિંગ ઓફ ધ થ્રી કાઇન્ડ્સ ઓફ એલ્યુમિનિયમ, પછી કહે છે થ્રી કાઇન્ડ્સ ઓફ મેટલ્સ લાઇક એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. આ ત્રણેય બાબતથી આ જુદી જુદી લાઇટિંગ્સ અને શેડિંગ્સ આપ્યા. એમાં પણ ચોક્કસ સુધારો કર્યો. સિમિલરલી, સમાન રીતે, કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. હાલની તબક્કે જોઈએ તો કલર્સ રિસન્ટ ડેવલપમેન્ટ એટલે કે તાજેતરના, હમણાં જ આ વિકસિત થયેલા આ કલર્સ જે છે એ તમને જોવા મળતા હોય છે. આ સાથે ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક, કે મુખ્ય કલર છે કે દરેક આગ, મુખ્ય કલર તો આગનો કયો છે ફ્રેન્ડ્સ? તમે ખ્યાલ હશે કે યલો શેડ જ છે. બટ વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ધ ડિકેડ્સ ઓફ રિસર્ચ, કે ડિકેડ્સ, શબ્દ લખી નાખો, DECADES, ડિકેડ્સ, દાયકાઓ, દસકાઓ, આ ઘણા બધા દાયકાઓ એના રિસર્ચ, સંશોધન કર્યા પછી તેનો પાયરોટેકનિક્સનો મુખ્ય કલર પણ જોયો અને તેનું સંશોધન પર ચોક્કસ તારણ પણ મેળવ્યું. ધીઝ કલર્સ આર, આ કલર્સ કેવા પ્રકારના છે? તો ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, મુખ્યત્વે બે રીતે ફાઇન્ડ કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે. કેવી રીતે? તો કહે છે લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ, કે ચોક્કસ પ્રકારનું લ્યુમિનિસેન્સ તેજ મારતું એન્ડ પ્રકાશિત થતું, પ્રજ્વલિત થતું ઇન્કેન્ડેસન્સ લાઇટ. આ બે પ્રકારથી તેને ડિવાઈડ કરેલા છે અને છે. ટૂંકમાં ફ્રેન્ડ્સ, પાયરોટેકનિક્સ સુધીની બાબત અહીંયા આપણે જોઈ. સાથોસાથ તમારે યાદ એટલું રાખવાનું છે કે ટોટલી તમે જે આ કોમ્બિનેશન જોયું છે, શેનું જોયું છે ફ્રેન્ડ્સ? તો કહે છે કે પોટેશિયમ નાઇટ્રેટ, સેકન્ડલી ચારકોલ અથવા તો શાર્કોલ, પ્રોનાઉન્સિએશન ઘણી વખત આ રીતે પણ બની શકે, અને સાથોસાથ સલ્ફર. આ પ્રકારે ત્રણેયનું કોમ્બિનેશન રેશિયો કયો છે ફ્રેન્ડ્સ? 75, 15 એન્ડ 10. આ ત્રણેય રેશિયો, આ બધી બાબત આજે આપણે કમ્પ્લીટલી જોઈ. Incandescent light is produced when a substance is heated, કે પ્રજ્વલિત ક્યારે થાય છે? તો કહે છે કે જ્યારે સબસ્ટન્સ એટલે કે તત્વ, આપણે આ શબ્દ લખી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં, કે જ્યારે આ પદાર્થને ચોક્કસ રીતે હીટેડ, ગરમી આપવામાં આવે છે ત્યારે સો મચ દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, જેટલી ગરમી મુજબ મળે છે કે તો એમાં
ચોક્કસ પ્રકારનો ગ્લો એટલે કે તેજ આવવાનું પણ શરૂ થઈ જાય છે અને છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ. આ હીટ જે છે એ સબસ્ટન્સને, તત્વને, પદાર્થને ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમ કરી અને ચોક્કસ તાપમાને એને ગ્લો કરે છે, તેમાં ચોક્કસ પ્રજ્વલિત કરી અને પ્રકાશનું બરાબર પ્રજ્વલિત કરતા રહે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, બહાર પાડે છે ઇન્ફ્રારેડ શેડિંગ્સ. કેવા કેવા કલર? તો કહે છે કે રેડ હોય છે, ઓરેન્જ હોય છે, યલો હોય છે, વ્હાઇટ લાઇટ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ એ પદાર્થ વધુ ઇન્ક્રીઝિંગલી એટલે કે ચડતી માત્રામાં, ઉપર જવાની માત્રામાં જેમ જેમ તેને ગરમી મળતી રહે છે, તેમ તેમ તે ચોક્કસ રીતે આ તેના લાઇટ અને શેડિંગ્સમાં ફેરફાર કરતા રહે છે અને છે. કઈ રીતે ફ્રેન્ડ્સ? કેવા કેવા કલર? મેઇનલી સૌપ્રથમ રેડ, ત્યારબાદ ઓરેન્જ, યલો છે, વ્હાઇટ છે. આમ જુદા જુદા પ્રકારની લાઇટિંગ્સ જોવા મળે છે. હવે તો ગ્રીન લાઇટિંગ્સ છે, પર્પલિશ શેડ છે, ઘણા બધા ફાયરવર્ક્સના શેડિંગ્સ અને લાઇટિંગ્સ તમને જણાય છે. તો કહે છે વેન ધી ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ. પણ આ ટેમ્પરેચર ફાયરવર્કનું જે છે એને કંટ્રોલ કરવામાં આવે છે અને કાબૂમાં લેવામાં આવે છે. ક્યારે? કેવી રીતે? ધ ગ્લો ઓફ ઇટ્સ મેટેલિક સબસ્ટન્સીસ, કે એનું મેટેલિક સબસ્ટન્સીસ, એની ચોક્કસ ધાતુને ચોક્કસ તાપમાન સુધી એને ગરમ કરવામાં આવે છે. નહીંતર તો શું થાય કે એકસાથે વધુ પડતી હીટ લાગી જાય તો પ્રોબ્લેમેટિક. એટલા માટે કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. તમે જોયું હશે કોઈ પણ ફટાકડો છે એ ચોક્કસ ફૂટે છે અને ઉપર તરફ જઈને, હવે તો તમે ઘણા જોયું હોય તો એકસાથે 50 ધડાકા 100 ધડાકાવાળું પણ આ ફાયરવર્ક્સ તમે જોઈ શકો છો. તો તેના શબ્દ લખી નાખો. ડિઝાયર્ડ કલર, DESIRED ડિઝાયર્ડ કલર, ઇચ્છિત રંગ સુધી તેને લઈ જવામાં આવે છે. ક્યારે? તો કે ચોક્કસ સમયે એને એની હીટને કંટ્રોલ કરવામાં આવે છે. એ હીટને કંટ્રોલ કરતાની સાથે ઇચ્છિત કલર, શેડિંગ્સ, સાથોસાથ ચોક્કસ પ્રકારનો અવાજ પણ કંટ્રોલ કરી શકાય છે અને છે. તો આ ટેકનિક્સથી, આ પાયરોટેકનિક્સથી આ ફાયરવર્ક આ રીતે ક્રિએટ થાય છે. એટલા માટે હવે કહ્યું છે દેટ કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ દેટ. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફાયરવર્ક પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે દેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, કે જ્યારે આ હીટ છે એ ચોક્કસ ફ્યુઅલને એપ્લાઇડ કરે છે, એટલે કે ચોક્કસ આ જે અંદર રહેલો બ્લેક પાવડર છે, જેને કાઉન્સમાં અહીંયા આગળ તમને ગન પાવડર કીધું છે. ગન પાવડર એટલા માટે કે જે કંઈ પણ ગન છે, બોમ્બ્સ છે, એ બધામાં પણ આ સેમ પેટર્નનો જ પાવડર જે છે યુઝ થાય છે. હા, આ વસ્તુ માર્કેટમાં અવેલેબલ ઇઝીલી નથી. હા, નહીંતર તો શું થાય કે કોઈ પણ વ્યક્તિઓ આનો મિસયુઝ પણ કરી શકે. એટલે કે છે કે મુખ્ય સિદ્ધાંત એ છે ફાયરવર્કનો કે કોઈ પણ ફાયરવર્કને, ક્રેકર્સને, ફટાકડાઓને, ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે હીટ ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ, ત્યારે એ સળગે છે. કેવી રીતે? યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરી અને તેનામાં ચોક્કસ બરાબર બર્નિંગ આવે છે. આ થતાની સાથે હાવ એવર, તદુપરાંત, બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી. તમે જોયું હશે કોઈ પણ નાનો અમથો પણ ક્રેકર્સ તમે જોશો ને તો એમાં ફ્યુઅલ, ક્રેકરનું ફ્યુઅલ એટલે યાદ રાખી લેજો. હા, આપણા માઇન્ડમાં અત્યાર સુધી દરેકને શું હોય કે ફ્યુઅલ એટલે કે કાં તો પેટ્રોલ હોય, ડીઝલ હોય, કેરોસીન હોય, લિક્વિડ ફોર્મેટની અંદર ફ્યુઅલ હોય છે એવું જરૂરી નથી. હા, બ્લેક પાવડરની અર્થમાં જ્યાં જે ફ્યુઅલ આવે ત્યાં આપણે એવું સમજવાનું રહે છે કે એ ફ્યુઅલ, એનું જે બ્લેક પાવડર છે એ પેક્ડ ટાઇટલી, એકદમ પ્રેસ કરીને પરફેક્ટલી એને પેક્ડ કરવામાં આવ્યું હોય છે, પેકિંગ થયેલું હોય છે. તમે ઘણી વખત ટ્રાય કરજો. આ વખતે પણ વેન ધ દિવાળી સેશન તમે હો એટ ધ ટાઈમ, તમે કોઈ પણ ફટાકડાને વાટ બહાર કાઢી અને તેમાંથી આ બ્લેક પાવડરને રિમૂવ કરવાની ટ્રાય કરજો.
તો એને ખૂબ જ પ્રેસ કરી અને તેને ખંખેરવું પડે અથવા તો ઘસવું, ત્યારબાદ બહાર નીકળે છે. કારણ કે એને આમને નીચે ઝુકાવી દો, ઉલટું કરો તો એ શક્ય છે નહીં. એ માટે થઈને ટુ કીપ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ, એકસાથે ખૂબ જ પ્રેસિંગ હોવાથી અંદર હીટ જ્યારે પકડાય છે ક્રેકર્સની અંદર, ફાયરવર્ક્સની અંદર, ત્યારે એકસાથે ઓલ ઓફ અ સડન એકાએક તે સળગી ઉઠે છે અને તેનો ચોક્કસ બ્લાસ્ટિંગનો સાઉન્ડ જે છે એ ક્રિએટ થાય છે અને છે. આમ આ મેઇનલી દરેક ફાયરવર્ક્સની અંદર ગન પાવડર અથવા તો બ્લેક પાવડર તેનો મુખ્ય ઉપયોગ છે. તેને એકદમ ટાઇટલી પ્રેસ્ડ કર્યું હોય છે, ટાઇટલી પેક્ડ કરવા સાથે તેને બર્ન યુઝિંગ ઓક્સિજન સાથે બર્ન કરે છે, સળગાવે છે અને ઓલ ઓફ અ સડન તેમાં હીટ પણ આ રીતે પકડી અને ત્યારબાદ તે આ બ્લાસ્ટ તરફ આગળ જાય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, શબ્દ લખી નાખજો, કેરેક્ટરિસ્ટિક, CHARACTERISTIC, કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા. તે લાક્ષણિકતાને લાઉડ નોઇઝ, તેની લાક્ષણિકતાને એ કોઝિસ કારણભૂત બને છે અને મોટો એવો અવાજ પણ ફટાકડાનો આપણને સંભળાય છે. હવે તો પાછા ઘણા તો પોતાનું ઇનોવેશન્સ કર્યું હોય ને પાછું. હા, દિવાળીના સમયમાં ઘણા પાછા વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ ઓલા માટલાની અંદર ફટાકડા મૂકશે, એવું પણ કરતા હોય છે. જેની સાથે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ખરેખરની જે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે ઓફ ફાયરવર્ક્સ ઇઝ વેરી સિમ્પલ. આ ફાયરવર્કની બનાવટ આમ સિમ્પલ છે. દરેક ફટાકડાઓ તમે જોઈ લો, કોઈ સસ્તાથી લઈ અને મોંઘી કોઈ પણ ફટાકડાની બરાબર જુદી જુદી વેરાયટીઝ હોય, એ બધાની અંદર મુખ્ય તો બેઝિકલી તમે જોશો તો ગન પાવડર જ જોવા મળશે, એટલે કે બ્લેક પાવડર જ જોવા મળશે અને એની સાથે ચોક્કસ તેને બર્ન કરવા માટેની આ વાટની વ્યવસ્થા કરેલી હોય છે. આ રીતે બટ એને પ્રેસિંગ અને એની અંદરની ઇફેક્ટ્સ અંદરની થોડી ફેરફાર કરતા હોય છે. કેવી રીતે કહે છે તો ધ રો મટીરિયલ્સ, તેનું રો મટીરિયલ્સ જે છે એટલે કે બેઝિક મટીરિયલ્સ છે રિક્વાયર્ડ આર ફ્યુઅલ. તેમાં શું જરૂર પડે છે? ફ્યુઅલ એટલે કે શું આપણે વાત કરી? યસ, વેલ ડન. બ્લેક પાવડર એટલે કે ગન પાવડર, બાઇન્ડર્સ તેને બાંધવા માટે એટલે કે રોલ કરવા માટે ફટાકડાને, એટલે કે એ બાબત જે કંઈ રોલિંગ થાય છે તેને બાઇન્ડર્સ કહે છે. ઓક્સાઇડર્સ કાઉન્સમાં કહે છે ટુ મેક ઇટ બર્ન, તેને પ્રજ્વલિત કરવા માટે, સળગાવવા માટે, શુદ્ધ ભાષામાં આપણે તેને વાટ પણ કહી શકીએ છીએ. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા અમુક મટીરિયલ્સ આમાં જોઈએ છે. આમ ધ ઇન્ડિગ્રેન્ટ્સ, શબ્દ લખી નાખજો, ઇન્ડિગ્રેન્ટ્સ, તો કહે છે ઇન્ગ્રેડિયન્ટ્સ, INGREDIENTS, ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ટુ ગુજરાતી વી કેન સે મિશ્રણનું ઘટક અથવા તો ચોક્કસ દ્રવ્ય એ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, તેને ચોક્કસ રીતે સારામાં સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે, એકબીજાની અંદર દરેક મિશ્રણને ભેળવી દેવામાં આવે છે. અને આ બ્લેક પાવડરને ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એ મિશ્રણને પુશ્ડ પ્રેસ કરવામાં આવે છે, દબાવવામાં આવે છે થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ. આ મશીનથી એ દૂર આવી અને લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ, લાંબા એવા રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, એ મોટા એવા એમ કહી શકાય કે રોલ્સ હોય છે, એ રોલ્સની ઉપર તેને ચોક્કસ માત્રાની અંદર પ્રેસિંગ કરી અને સેટ કરે છે. એન્ડ ધેન રોલ ઇન અ કાર્ડબોર્ડ, અને કાર્ડબોર્ડ એટલે કે એક પુઠ્ઠા પ્રકારનું થોડુંક જાડું એવું બોર્ડ હોય છે, એટલે કે જાડો કાગળ પણ કહી શકાય. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર, અને અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર, તમે જોજો અમુક ફટાકડાઓ ખોલજો, એનું ઓપરેશન કરજો, તમને ન્યૂઝપેપરના પોર્શન્સ એમાં દેખાશે. અને એની સાથે વિથ અ ફ્યુઝ, તેના અંતે
એક ફ્યુઝ મૂકી દેવામાં આવે છે, એટલે જેને આપણે ઠેસી કહીએ છીએ. એ ઠેસી સાથે તેને અનલોક, ટોટલી લોક ટુ અનલોક ન થાય એ માટે પણ વ્યવસ્થા કરે છે, જેથી કરીને નીચેથી આ બ્લેક પાવડર જે છે ફટાકડાની અંદરથી એ પાસ ઓન થઈ જાય નહીં. આમ આ બનાવવાની પ્રોસેસની આપણને વાત કરી. આ પેસેજ આખો જ હાઉ ટુ મેક ધ ફાયરવર્ક્સ અથવા તો ધ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ એ પેસેજની શોર્ટ નોટ રૂપે પણ પૂછાઈ શકે છે કે તે કઈ રીતે બનાવવામાં આવે છે, તેનું પ્રોસેસ અને પ્રક્રિયાની વિશેની વાત તમને પૂછાઈ શકે છે. તો તેમાં આ પેસેજ તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે. શોર્ટ નોટ જોશું ત્યારે વાત કરીશું. હવે કહે છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિકનું મુખ્ય ભય શું છે? ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. કે મુખ્ય ભયની બાબત એ છે કે એ આગ સાથે તેનો વ્યવહાર રચાયેલો રહે છે, તેની સાથે હંમેશા એને કાર્ય કરવું પડે છે. એટલા માટે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. કે આ ફાયરવર્કની જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે, જેટલા પણ ઉદ્યોગો છે, જેટલી પણ ફેક્ટરીઝ છે કે જે આ ફટાકડાઓ બનાવે છે, ફાયરવર્ક્સનું ક્રિએશન કરે છે, એ બધી જ ઇન્ડસ્ટ્રીઝ, શબ્દ વાપર્યો છે નોટોરિયસ, લખી નાખજો NOTORIOUS. નોટોરિયસ એટલે જાણીતા હોવું, કાઉન્સમાં લખી નાખો દુર્ઘટના માટે, ખરાબ બાબત માટે. એટલે કે કોઈ પણ એવી દુર્ઘટના બને છે તે માટે જાણીતી હોવું, તેને નોટોરિયસ કહે છે. આમ નોટોરિયસ એટલે જાણીતાના અર્થમાં થાય છે, પણ એક્સિડન્ટ્સ માટે આ ઇન્ડસ્ટ્રીઝ બધી ફાયરવર્ક્સની પ્રખ્યાત છે. એટલે કે એક્સિડન્ટ કંઈ સારી બાબત તો છે જ નહીં, દુઃખદ ઘટના જ છે. તો કારણ કે આ ફાયરવર્ક્સમાં જે કોઈ કારીગરો કાર્ય કરે છે તે બધા તો જીવના જોખમે જ કામ કરે છે. કદાચ માની લો ઘણી વખત આપણે એવા સમાચાર સાંભળ્યા છે કે કોઈ ફટાકડાના સ્ટોલ પર આગ લાગી છે તો ઘણી બધી જાનહાનિ પણ થઈ શકે છે. એટલે આ બધી વસ્તુઓ આમ એન્જોઈંગ છે, બટ એટલી જ સાથોસાથ રિસ્કી પણ છે અને છે. એટલા માટે વેધર ઇન ધી યુએસએની અંદર, જાપાન ઓર ઇન્ડિયા, આ ત્રણની અંદર છતાં પણ આ મેક્સિમમ યુઝફુલ છે અને રહેલું જણાય છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ. ઘણી વખત આ ફેક્ટરીઝની અંદર ઘણી એવું નથી કે સલામતી નથી રાખતા, ધ્યાન નથી રાખતા, કારીગરોનું રક્ષણ નથી. બધા જ પ્રિકોશન્સ તેઓ મેનેજ કરે જ છે. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, તેને ઠંડુ અને ડ્રાય, ઠંડા અને સૂકા વાતાવરણની અંદર રાખવામાં પણ આવે છે. આ બધું હોવા છતાં પણ ઇટ કેન કેચ ફાયર, કે તેમાં પણ આગ પકડાઈ જાય છે. ક્યારે? ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ, કે જો કોઈ આકસ્મિક રીતે ત્યાં ગરમી આવી જાય છે, હીટ એ કોઈ પણ રીતે આગ પકડી લે છે. એ માટે થઈ અને આ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ વધુ પડતા ઘણા બધા કેસીસ એક્સિડન્ટ રિલેટેડ થતા ત્યાં જોવા મળે છે. એટલે આપણી બધા માટે આ ફાયરવર્ક્સ એન્જોઈંગ છે, પણ જે એકચ્યુઅલ ફાયરવર્ક્સ બનાવે છે તે તો આ બધી વસ્તુ જીવના જોખમે જ કાર્ય કરે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ સમટાઈમ્સ, ઘણી બધી વખત ઘણા જ બધા ફ્રિક્શન્સ સમટાઈમ્સ, શબ્દ વાપરો છે, શબ્દ લખી નાખજો ફ્રિક્શન્સ, FRICTION, ફ્રિક્શન્સ. ઇન્ટુ ગુજરાતી, બે વસ્તુઓનું એકબીજા સાથે ઘસાવું, કાઉન્સમાં લખી નાખો ઘર્ષણ થવું, કે એની સાથે ઘર્ષણ કાંઈ પણ થઈ જાય છે તો, ઓર ફ્રોમ અ સ્પાર્ક, અથવા તો કોઈ સ્પાર્કિંગ થાય છે, આપણે કાઠિયાવાડી ભાષામાં જેને કહીએ છીએ કે તિખારા થયા, તો આ બધી બાબતને કારણે, ઓર એન ઇમ્પેક્ટ, કોઈ પણ એવી અસર થઈ તો તેને કારણે આ એક્સિડેન્ટલ કેસ ક્રિએટ થઈ જાય છે. આ માટે સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. દરેક વૈજ્ઞાનિકો લુકિંગ ફોર, શબ્દ લખી નાખજો લુકિંગ ફોર, LOOKING ફોર, FOR. લુકિંગ ફોર એટલે ની સામે જોવું એ અર્થમાં નથી, ની શોધમાં હોવું, લખી નાખો લુકિંગ ફોર, ની શોધમાં હોવું, શોધી રહ્યા છે. સિમિલર વર્ડ લખી નાખજો ઇન
in search, SEARCH, search for અથવા તો searching for. ways to making the fireworks safer, કે જેથી કરીને ફાયરવર્ક્સ વધુ ને વધુ સલામત બની શકે તે માટે આ વૈજ્ઞાનિકો ખૂબ જહેમત પણ ઉઠાવી રહ્યા છે. તો આ બધી વસ્તુઓ ખરેખર ફ્રેન્ડ્સ એમ કહીએ તો રિસ્કી છે, પણ છતાં પણ લોકો તેમાં કાર્ય કરવા તૈયાર પણ થયા છે અને તે તરફ આગળ પણ જઈ રહ્યા છે. તો હવે શું થાય છે એ બાબત આપણને અહીંયા રજૂ કરી છે. તો કહે છે that in India, ભારતની અંદર fireworks used to be imported from China. કે છે કે ઇન્ડિયન કન્ટ્રીની અંદર જેટલા પણ ફાયરવર્ક્સ છે, જેટલા પણ ક્રેકર્સ છે, એ બધા ઇમ્પોર્ટેડ શબ્દ લખી નાખો. મેઇન ફોર્મ છે ઇમ્પોર્ટ, IMPORT, ઇમ્પોર્ટ. મિનિંગ થાય છે આયાત કરવી. આપણે નથી ઘણી વખત તમે શબ્દ સાંભળ્યો પણ હશે કે આયાત અને નિકાસ, એનો ઓપોઝિટ ફોર્મ લખી નાખો. ઇમ્પોર્ટનો ઓપોઝિટ થાય છે એક્સપોર્ટ, EXPORT. ફ્રેન્ડ્સ એવું કહે છે કે એક્સપોર્ટ કરવું એટલે નિકાસ કરવી, એવા અર્થમાં વાત કરી. એન્ટોનિમ પણ કહી શકાય છે. એન્ટોનિમ એટલે કે જે તે વર્ડ આપ્યો છે, જે તે શબ્દ આપ્યો છે, એનું ચોક્કસ એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ, એને બીજી ભાષામાં ઓપોઝિટ એ અર્થમાં પણ કહી શકાય છે. તો આ રીતે ક્રોસ જે રીતે એન્ટોનિમ્સ મુકાય છે. ઇમ્પોર્ટ, IMPORT, ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવું. ઓપોઝિટ થાય છે એક્સપોર્ટ, EXPORT, એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવી. તો કહે છે આયાત અને નિકાસ હા એક છે ફ્રેન્ડ્સ, EXPERT. આને ઈ ચેન્જ થઈ જાય છે એટલે એક્સપર્ટ વચાય. આ એક્સપર્ટ એટલે કે પાછા નિષ્ણાત લોકો, જે પારંગત લોકો તમે બધા છો, એ રીતેની વાત કરી. તો કહે છે કે ભારતની અંદર એ સમયે મોટેભાગે દરેક પ્રકારના ફાયરવર્ક્સ છે એ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા, આયાત કરવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની વાત કરી કે આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડ્યુરિંગ ધી સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. આ ઇમ્પોર્ટ, આ જે આયાત થતી ફાયરવર્ક્સને એ અટકાવી દેવામાં આવી. તમને ખ્યાલ હોય તો ઘણી વખત એ સમયે પણ બાબત આપણે જોઈ હતી, આઝાદીના સમયની વાત સાંભળી પણ હશે કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર પણ કરવામાં આવેલો હતો સોશિયલની અંદર, કે જે તે સમયમાં તમે ભણી ચૂક્યા હો, અને સ્વદેશી વસ્તુઓ અપનાવી હતી. આમ તો હાલના સમયમાં પણ એવી જ બાબતો ચાલી રહી છે અને એ ખરેખર આપણા કન્ટ્રી માટે હેલ્પફુલ અને યુઝફુલ પણ છે. તો કહે છે કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન આ દરેક ફાયરવર્ક્સની ઇમ્પોર્ટ્સ છે, આયાત છે, તેને અટકાવી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ. કઈ જગ્યાની વાત કરી ફ્રેન્ડ્સ? બે પ્રદેશની વાત કરે છે. તમિલનાડુની અંદર આવેલો પ્રદેશ જેનું નામ છે શિવકાશી, એ શિવકાશીના સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, કે જે કાંઈ આ ફાયરવર્ક્સના પ્રોડ્યુસર્સ હતા, એ લોકોએ બધાએ સલામતીની સાધનોની સાથે રહીને શું કર્યું? બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. પછી તેનું બધું જ મેન્યુફેક્ચર એટલે કે પ્રોડક્શન, શબ્દ લખી નાખજો, મેન્યુફેક્ચર, MANUFACTURE, મેન્યુફેક્ચર ઉત્પાદન કરવું, પ્રોડક્શનનો સિમિલર વર્ડ છે. તેનું ઉત્પાદન દીપાવલી સેશન માટે કરવાનું ભારતમાં જ નક્કી કર્યું, કારણ કે હવે ચાઇનાથી બધી વસ્તુઓ આવતી બંધ થઈ ગઈ. આ કારણસર ભારતના જે કાંઈ પ્રોડ્યુસર્સ હતા, આ બધા લોકોએ સાથે મળી સરસ મજાની જહેમત ઉઠાવી અને દરેક ફાયરવર્ક્સનું પ્રોડક્શન ઇન્ડિયાની અંદર કરવાનું કન્ફર્મ કર્યું. ઇન 1992, 1992ની અંદર કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ, શબ્દ લખી નાખજો વર્થ, WORTH, વર્થ એટલે કે મૂલ્ય,
લગભગ 60 કરોડ જેટલા આ 1992ની સાલની વાત કરે છે એટલા મૂલ્યના ફાયરવર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા પણ ક્રેકર્સ હતા એમાંથી 60થી 70% હિસ્સો જે છે ફ્રેન્ડ્સ, એ હિસ્સો શિવકાશીની અંદરના આ ફટાકડાઓએ લીધો. એટલે કે એ બનતા અને એ ઓલ ઓવર ઇન્ડિયાના 60 to 70% એ મોકલવામાં આવતા અને લોકો તેનો ઉપયોગ કરતા હતા. એટલે શિવકાશી ઓફ તામિલનાડુ એમ કહી શકાય કે એ આ ફાયરવર્ક્સનું મેઇન હબ બની ગયું છે. ઇન શિવકાશી fireworks are manufactured in number of small units. એવું નથી કે મોટી ફેક્ટરીઝ જ હતી તે લોકો જ ફાયરવર્ક્સ કરવા, એવું ન હતું. ઘણી બધી એવી નાની ફેક્ટરીઝ, નાના યુનિટ્સ પણ હતા કે શિવકાશીની અંદર માની લો કે સપોઝ થોડી ઘણી પણ જગ્યા હોય પ્લોટની અંદર કે તો મકાનની અંદર એને આ ફાયરવર્ક્સ ફેક્ટરી તરીકે બિલ્ટઅપ કરી અને નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, ઘણા નાના યુનિટ્સ પણ હતા કે જે મોટું પ્રોડક્શન પણ કરવાથી ટેવાયેલા હતા. આમ કરતાં કરતાં ભારતનો ફાયરવર્ક્સનો બિઝનેસ જે છે એ ડેવલપ થયો. ક્યારે? આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર. ઇટ મીન્સ કે વેન ઇન્ડિયા ગેટ ફ્રીડમ. એટ ધ ટાઈમ આફ્ટર અવર ફ્રીડમ, આ 1947 પછીની ખાસની બાબત આમ તો કહી શકાય. સેકન્ડ વર્લ્ડ વોર 1939 સુધીનો સમયગાળો, પછી ધીરે ધીરે ડેવલપ થતું ગયું. અને 3 months બિફોર ફેસ્ટિવલના 3 મહિના પહેલાં ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ બધા જ લોકોનો બિઝીએસ્ટ ટાઈમ, સૌથીમાં સૌથી કઈ ડિગ્રી છે ફ્રેન્ડ્સ? EST યાદ કરી લ્યો. યસ, 3 kinds ઓફ ડિગ્રી નો ધેર. ફર્સ્ટ ઇઝ ધ પોઝિટિવ, સેકન્ડ વન ઇઝ ધ કમ્પેરેટિવ એન્ડ થર્ડ વન ઇઝ ધી સુપરલેટિવ. તો EST ફોર્મ એટલે કે સુપરલેટિવ ફોર્મ છે કે સૌથી વધુમાં વધુ આ ત્યાંના લોકો, શિવકાશીના લોકો તહેવારના 3 મહિના પહેલાં ખૂબ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ. આ ફાયરવર્ક્સ છે એ ટ્રાન્સપોર્ટેડ સ્થળાંતરિત કરવામાં આવે છે. ક્યાં? ટુ એવરી નૂક એન્ડ કોર્નર. દરેક નૂક એન્ડ કોર્નર લખી નાખો શબ્દ, ફ્રેઝ છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર. દેશની દરેક જગ્યાએ, કૌંસમાં ખૂણે ખાંચરે, ત્યાં આ બધી જ બાબતો ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. શબ્દ આ પણ લખી નાખજો, ટ્રાન્સપોર્ટ, TRANSPORT. એક જગ્યાએથી બીજા જગ્યાએ સુધી મોકલવું, સ્થળાંતરિત કરવું. અહીંયા આગળ ટ્રાન્સપોર્ટ એટલે કે આ વસ્તુઓનું ડિલિવરી ચોક્કસ સ્થળે મોકલવામાં આવે છે અને ઓલ ઓવર ધ કન્ટ્રી, આ દરેક દેશની અંદર ત્યાં ચાલતું રહ્યું છે. વળી કહે છે ધ working conditions of these units are however far from satisfactory. વર્કિંગ કન્ડિશન, ત્યાંના કારીગરો તમે એમ જુઓ ને કામ કરતા હોય તો તમને એમ થાય કે ખરેખર ગજબ જીવના જોખમે કામ કરે છે. કારણ કે થોડુંક પણ કાંઈ થાય તો પણ ખૂબ જ બધી જાનહાનિ પણ થઈ શકે છે. વસ્તુઓની તો હાનિ થાય જ છે, પણ વ્યક્તિઓના પણ અવસાન, મૃત્યુ અથવા તો ઘણી બધી ઇન્જરીઝ સુધીના પણ બાબત થાય છે. એટલા માટે કહ્યું છે કે એ વર્કિંગ કન્ડિશન્સ છે એ ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારકતા હોવા ઉપરાંત ખૂબ જ દૂર દૂર સુધી તેમાં સેટિસ્ફેક્શન અને સેફ્ટીનું બહુ ઓછું મહત્ત્વ રહેલું છે. રિસ્કથી જ આ લોકો કાર્ય કરે છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. વળી આ દરેક ફાયરવર્ક્સની ટેસ્ટિંગ ફેસિલિટીઝ બહુ ફ્યુ છે. કારણ કે ફાયરવર્કને શું થાય, હાલો માની લ્યો કે તમને એમ થાય કે આ એક પેકેટની અંદર 10 જેટલા ફટાકડાઓ છે. હવે એક ફાયરવર્કમાં પરફેક્ટ બધું કોમ્બિનેશન છે, પોટેશિયમ નાઇટ્રેટ છે, શાર્કોલ છે, સલ્ફર છે, તો એ પરફેક્ટલી બ્લાસ્ટ થશે. હવે ઘણી વખત એવું થાય કે તો સાહેબ જો સુરસુરિયા થઈ ગયા હોય તો એ શું માનવાનું? તો એટલે માની શકાય કે આ આખું પેકેટ જો ટેસ્ટિંગ કરો તો પેકેટ જે છે એ ફટાકડાનું ખાલી થઈ જાય છે. એટલે ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી એ માટે ટેસ્ટિંગ ફેસિલિટીઝ નથી હોતી. હા, એનું કોમ્બિનેશન જાળવે છે જેથી કરીને પરફેક્શન સાથે બ્લાસ્ટ થાય. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ધ ફોર્સ. કોઈ પણ એવા સલામતીના માપદંડો પણ છે નહીં ને નહીં. ધીસ ઇઝ વાય વી એટલે કે કોઈ પણ સલામતીના સાધનો પણ નથી. એટલા માટે ધેટ્સ વાય વી હિયર એક્સિડેન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. શિવકાશીની અંદર દર વર્ષે
દીપાવલીના સમયના આસપાસ આગ લાગવાની ઘટના પ્લસ ઘણા બધા મેજર એક્સિડન્ટ્સ આ ફાયર વર્ક્સની ફેક્ટરીઝમાં ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે સાંભળી રહ્યા છીએ. એટલા માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયર વર્ક્સ. કે આ એક બાબત ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. માહિતી મેળવવી શેની વિશે? ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયર વર્ક્સ. ફાયર વર્ક્સને કઈ રીતે મેન્યુફેક્ચર કરવા, તેનું ઉત્પાદન કઈ રીતે કરવું, તે માહિતી જનરલી ક્યાંય શેર કરવામાં આવતી નથી. બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. આ માહિતી દરેક વ્યક્તિઓને આપવામાં આવતી નથી, કારણ કે ઘણા લોકો એનો મિસયુઝ પણ કરતા હોય છે. તેટલા માટે ઓનલી અ ફ્યુ રિલાયેબલ પર્સન્સ, શબ્દ વાપરો છે રિલાયેબલ, શબ્દ લખી નાખજો. વોકેબ્લરી છે રિલાયેબલ, RELIABLE, રિલાયેબલ, ભરોસાપાત્ર, વિશ્વાસપાત્ર જે લોકો છે તેઓને આર ટોટ ધીસ આર્ટ, આ પ્રકારની આર્ટ શીખવવામાં આવી છે અને છે. એટલા માટે કહે છે ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયર વર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. કે ઘણા જ પ્રદેશની અંદર ફાયર વર્ક્સ છે એને ઇન્ડિવિજ્યુઅલ ચોક્કસ રીતે આ શ્યોરલી અલાઉ કરવામાં આવતા નથી, વ્યક્તિગત રીતે. શબ્દ લખી નાખજો ઇન્ડિવિજ્યુઅલ્સ, INDIVIDUALS, ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિગત રીતે. આપણે કેમ ભારતની અંદર તો હવે કેવું છે કે નાના બાળકો પણ ફટાકડા ફોડે છે, તો નાનપણથી બધાને એ મુજબ હેબિટ છે અને આપણે બધા એન્જોય પણ કરીએ છીએ. બટ અમુક દેશની અંદર, કન્ટ્રીઝની અંદર તો એવું છે કે ફાયર વર્ક્સને સિંગલ હેન્ડેડલી યુઝ કરવા આપવામાં આવતા નથી. તમારે કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય તો કેવી રીતે થાય છે ત્યાં આગળ અમુક ફોરેન કન્ટ્રીઝમાં? ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ. માની લ્યો કે કોઈ ઓકેઝન છે, કોઈ લગ્ન પ્રસંગ છે, તો ત્યારે તમારે આ ફાયર વર્ક્સને ક્રેકર્સનો યુઝ કરવો હોય તો ત્યાં ગવર્મેન્ટ પરમિશન લેવાની, ચોક્કસ જગ્યાએ ખુલ્લા વિસ્તારની અંદર બધી જ યાદી લખાવી અને ત્યાં તમારે ખાલી પેમેન્ટ કરી દેવાનું, ઊભા રહીને જોઈ લેવાનું. ત્યાંના સ્પેશિયલ જે કાંઈ ફાયર ક્રેકર્સ વર્કર્સ આવે છે એ બધા જ આ સરસ રીતે ફોડે છે ફટાકડાઓ અને તમને એન્જોય કરાવે છે. તો આવી રીતે કમ્યુનિટી ડિસ્પ્લેઝ. ઘણી વખત તમે 31st સેલિબ્રેશનની અંદર તમે લાસ વેગાસ કે એવા વ્યૂઝ ઓન નેટ સેલિબ્રેશન ઉપર કંઈક જોયું હોય સ્ક્રીનિંગ ઉપર, તો તમને ખ્યાલ પડે કે કઈ રીતે આ બધી આતિશબાજીઓ જે છે ત્યાં કરતા હોય છે. તો ત્યાં અમુક દેશની અંદર તો આ પ્રકારે ઇન્ડિવિજ્યુઅલી પ્રોપરલી વ્યક્તિગત રીતે આ બાબત ઇન્ક્લુડ કરવામાં દેવામાં આવતું નથી. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ. એના ચોક્કસ એક્સપર્ટ્સ, આપણે શબ્દ હમણાં જ જોયો કે એના પણ નિષ્ણાત લોકો આવે. તો આપણને તો ભારતીયોને તો નવાઈ લાગે કે ફટાકડા ફોડવામાં નિષ્ણાત લોકોને શું જરૂર, એ સરસ મજાને આમ પ્રકારે આમ વાટ સાથે દિવસડી સળગાવીને જવા દેવાનું હોય. ને એમાંય તે ઘણા તો પાછા રોકેટ છે ને આવી રીતે હવે આમ રોડ ઉપર આ પ્રકારે આમ આડા મૂકતા જાય છે અને રોડ ઉપર સીધા પ્રકારે આ રીતે રોકેટ્સ પછી કોકના ઘરમાં આમ જતા રહે અને એ બાબતે પછી ખૂબ બધી આનંદ કરતા હોય છે. બટ આ ખરેખર મિસબિહેવ છે, એવું ના કરવું જોઈએ. બટ આ બધી બાબતમાં ઓનલી અ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. નિષ્ણાત લોકોને જ આમાં અલાઉ છે, પરવાનગી છે. અ ગ્રેટ, એ સાથોસાથ કહે છે કે અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી. આ માટે ખૂબ જ મોટી માત્રામાં એક સેફટી, સલામતી રાખવી પડતી હોય છે. ધીઝ ડિસ્પ્લેસ, અને એમાં લોકો ખૂબ જ સલામત જગ્યાએ ઊભા રહી અને આ બધી વસ્તુ એન્જોય કરતા હોય છે, જણાય છે. હાવેવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. માત્ર ભારત દેશ જ એવો છે કે જ્યાં દરેક બાળકોને આ ફાયર વર્ક્સ સાથે અલાઉ કરે છે રમવાનું, અથવા તો ફાયર વર્ક્સને એનો યુઝ કરવાનું, ફટાકડા ફોડવાની પરમિશન છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ ધ સર્ટેન સેફ્ટી રૂલ્સ. હા, પરંતુ સાથોસાથ એક વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે કે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ચોક્કસ એવા સલામતીના
નિયમો છે તેને આપણે અનુસરવા જોઈએ અને આ સલામતીના નિયમોને અનુસરી અને પછી જ આપણે આગળ જવું જોઈએ ને જઈએ. કારણ કે સેફટી વિધાઉટ તમે જો ફાયર ક્રેક કરો છો, ફાયર વર્ક્સને ક્રેક કરો છો, તો એ બાબત ખૂબ જ ઇન્જરી પણ લાવી શકે છે. એટલા માટે કીધું દેટ ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, એટલે કે ફાયરવર્ક્સને યુઝ કરવા માટે કેવી કેવી કાળજીમાંથી આપણે પસાર થવું પડે અને કેવી કાળજીઓ લેવી જોઈએ. તો કહે છે કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, તેનો સંગ્રહ કરવો જોઈએ, એન્ડ હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર, ત્રણેય બાબત વિથ કેર, કાળજીપૂર્વક તેનો સંગ્રહ કરો. ચોક્કસ એવા વાતાવરણની અંદર, કેવી જગ્યાએ, તો કે ડ્રાય એટમોસ્ફિયર, જ્યાં સૂકું વાતાવરણ છે ત્યાં આગળ, બહુ ભેજવાળું ન હોય ત્યાં, જે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થતું હોય તેવી જગ્યાએ. ઘણી વખત વધુ પડતા એકબીજી વસ્તુઓ વચ્ચે ઘર્ષણ થવાથી પણ આ ફાયર થઈ શકે છે. હેન્ડલ્ડ, તમે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો. એન્ડ લીટ વિથ કેર, અને તેને કાળજીથી લીટ એટલે કે પ્રજ્વલિત પણ કરવા જોઈએ, સળગાવવા પણ કાળજીપૂર્વક જોઈએ. They should be stored or unpacked near, they should never be stored or unpacked near a flame. ઘણી વખત ઘણા લોકોને ટેવ હોય છે દીપાવલીના સમયમાં જ્યાં આગળ દીવો પ્રગટાવેલો હોય અથવા તો જ્યાં મીણબત્તી હોય ત્યાં પાસે લઈ જઈને ફટાકડાનું પેકેટ જે છે એ અનપેક કરતા હોય છે. તો આ વસ્તુ ન કરવી જોઈએ. They should be stored, તેને ચોક્કસ એવી જગ્યાએ રાખો કે જ્યાં નાના બાળકોના હાથમાં ના આવે. ઘણી વખત શું થાય છે કે નાના બાળકો તેને હાથ અડાડે છે, પછી મુખમાં પોતાના હાથ મૂકવાથી આ એક પોઈઝનસ જ બાબત છે ફ્રેન્ડ્સ, એટલે એ વસ્તુ ખરેખર અયોગ્ય છે. વળી નિયર ગેસ સિલિન્ડરની નજીક ના મૂકો, કારણ કે એ બ્લાસ્ટ થશે અને આખું સંપૂર્ણ વિનાશ પણ થઈ શકે છે. ઓર હીટર, કે હીટરની બાજુમાં પણ તેને મૂકો નહીં કે અનપેક કરો નહીં. વન શુડ નેવર વેર લોંગ ઓર લૂઝ ક્લોથ્સ, કે જ્યારે પણ ફાયર ક્રેકિંગ્સ અથવા તો ફાયરવર્ક્સ કરો છો, ફટાકડા ફોડતા સમયે આપણે લાંબા કે ઢીલા કપડાઓ ન પહેરવા જોઈએ, અથવા તો નાયલોન બહુ જ સુવાળા કપડાં કે આવા પ્રકારના એકદમ નાયલોન ક્લોથ્સ જે છે એ ન પહેરવા જોઈએ વેન લાઇટિંગ ધ ક્રેકર્સ, કારણ કે એ વધુ પડતી આગ તરત જ એક્સેપ્ટ કરી લે છે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ધ ક્રેકર ઇઝ, કારણ કે આ ફટાકડાની અંદર જે કાંઈ પાવડર રહેલો છે, કયો પાવડર છે? બ્લેક પાવડર છે, એ પોઈઝનસ છે. શબ્દ લખી નાખજો, પોઈઝનસ, POISONOUS, પોઈઝનસ, ઝેરી. સિમિલર વર્ડ, એનો મેઇન ફોર્મ છે ને ફ્રેન્ડ્સ, પોઈઝન છે, POISON. પોઈઝન એટલે ઝેર, લખતા જજો સાથે, પોઈઝન એટલે ઝેર. એનો સિમિલર વર્ડ થાય છે વેનમ, VENOM. હા, આ વેનમ એટલે ઓલું સાઉથનું પિક્ચર નથી વાત કરી પાછી. હા, અને એનું ફોર્મ આપ્યું છે પોઈઝનસ. પોઈઝનસ એટલે કે ઝેરીના અર્થમાં વાત કરી, અને એનું સિમિલર વર્ડ થાય છે વેનમસ, VENOMOUS. વેનમસ એટલે પણ ઝેરી. તો આના જે કાંઈ પોઈઝનસ એટલે કે બ્લેક પાવડર છે એ ખૂબ જ ઝેરી છે. એન્ડ they should never be carried loose in your pocket or hand, કે તમારા ખિસ્સાની અંદર કે હાથની અંદર તેને લૂઝ એવી રીતે પકડો નહીં કે જેથી કરીને છટકી જાય અને બીજી જગ્યાએ પહોંચી શકે. That is the way. Also, fireworks should never ever be lit inside the house. ઘણી વખત ટેવ હોય છે કે ઘરની અંદર અથવા તો આગળનો જે બાલ્કની એરિયા છે ત્યાંથી ઊભા ફટાકડાઓ ફોડતા હોય છે. તો એવું ન કરો, તેને ચોક્કસ એવી ખુલ્લી મેદાન પરની જગ્યા પર પાસે જઈ અને તેને ત્યાં યુઝ કરો, ફોડો. નેવર બેન્ડ ઓન ફાયરવર્ક, કે જ્યારે તમે ફટાકડા ફોડતા હો છો તેવા સમયે તેના પર બેન્ડ થઈને એટલે કે ઝૂકીને એનો ફટાકડો ફોડો. ઓર યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, લોકોને ડરાવવો પણ નહીં. ઘણી વખત શું થાય છે કે લોકો ફટાકડા ફોડતા હોય તો પાછળથી ડરે એવો અવાજ જુદી જુદી રીતે કરે છે, કે
જેથી કરીને તે વ્યક્તિ ડરી જાય છે. આવું ન કરો. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, કે ઘણી બધી કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ છો તો get to go to a doctor instead of applying oil or ointment. ઘરગથ્થુ કોઈ એવા ટ્યુબ કે કોઈ ઓઇલ ઓઇન્ટમેન્ટ લગાડવા ઉપરાંત ચોક્કસ ડૉક્ટરની સલાહ લ્યો અને ત્યાં જઈ અને આગળ તરફ કાર્ય કરો ને કરો. વિથ કેર એન્ડ કન્સિડરેશન, ચોક્કસ કાળજી લઈને, વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખૂબ જ સરસ કાળજી લઈને આપણે આપણા ફેસ્ટિવલ, આ તહેવારને ખૂબ જ સેફ એટલે કે સલામત બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ આખી બાબત સરસ મજાની તેની હિસ્ટ્રી, તે કઈ રીતે બન્યા છે, ઉપરાંત આ ફાયરવર્ક્સ કઈ રીતે કાર્ય કરે છે, તે બધી બાબત અહીંયા આપણને રજૂ કરી છે. આખા યુનિટની ગ્લોસરીઝ જે છે એ ફ્રેન્ડ્સ આ રીતે છે. સાથે સાથે બોલતા જજો એટલે આપણે ક્લિયર થતું જાય. રિપ્લાય વિથ મી અથવા તો સાથે માઇન્ડની અંદર રિપીટ કરજો. ક્રેકર્સ, ફાયરવર્ક્સ, બેંગ, a sharp metallic sound emit through out light or heat. Pyrotechnics, art of making or using fireworks. Device, a weapon that explodes. પછી કહે છે include, make part of something. પ્રિન્સિપલ, તો કહે છે કે બેઝિક થિયરી અથવા તો લો, ચોક્કસ સિદ્ધાંત. શટલ, vehicle that travels to back to the and forth between the places. Historic, તો કહે છે કે famous or important in history. And historical, relating to, based on history. Historian, તો કહે છે કે person who writes on studies of history. જે ઇતિહાસ ભણ્યો છે તેને હિસ્ટોરિયન કહીએ છીએ. વેપન, સમથિંગ એઝ અ ક્લબ ઓર ગન ઓર નાઇફ દેટ ઇઝ યુઝડ ફોર ફાયર. આમ આ સ્ક્રીનશોટ લઈ લ્યો ફ્રેન્ડ્સ તમે અત્યારે. આગળની ગ્લોસરી તરફ આગળ જઈએ. વળી કહે છે અ ફાયર, ફાઇટિંગ. પછી કહે છે એટેકિંગ ઓર ડિફેન્ડિંગ. પાયોનિયર એટલે કે પ્રણેતા, આપણે જેમ વાત કરી હતી. ફ્રેઝ છે અ પર્સન હુ હેલ્પ્સ ટુ ક્રિએટ or develop new ideas or method etc. સાથે સાથે સબસ્ટન્સ, તો કહે છે કે મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ. બ્લેન્ડ, તો કે કોમ્બિનેશન, મિશ્રણ. રેશિયો, ધ રિલેશનશિપ ઇન ક્વોલિટી, amount or size between two or more things. Proportion, amount of that is part of a whole. પછી કહે છે કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. લ્યુમિનસ એટલે પણ પ્રકાશ, પણ પ્રજ્વલિત થયેલો હોય છે. તો ડિસ્કવરી, આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત સંશોધન. ઇન્વેન્શન એટલે પણ આવિષ્કાર. ક્રિએટ સમથિંગ ન્યૂ. ડિકેડ, પીરિયડ ઓફ 10 years, દાયકાની વાત કરી. પછી કહે છે ફ્યુઅલ, મટીરિયલ કયા છે, તો કે કોલ, ઓઇલ, ગેસ વગેરે પ્રકારના. દેટ ઇઝ બર્ન્ટ ટુ પ્રોડ્યુસ heat or power. Raw, in a natural state, not are used, not treated or processed. Binder, આ બાઇન્ડર શું છે, તો કે મટીરિયલ દેટ ઇઝ યુઝડ ટુ હોલ્ડ ધ થિંગ્સ ટુગેધર. બાંધવા માટેની જગ્યા, એને એકચ્યુઅલ વર્ડ છે ને બાઇન્ડ છે. બાઇન્ડ એટલે કે બાંધવું. પછી કહે છે ઇન્ગ્રેડિયન્ટ્સ, થિંગ્સ દેટ આર યુઝ ટુ મેક પ્રોડક્ટ, વસ્તુ બનાવવા માટે, એનું ઉત્પાદન કરવા માટેની વસ્તુ. નોટોરિયસ, ઇનફેમસ ફોર એસ્પેશિયલી સમથિંગ ફોર બેડ, કોઈ પણ ખરાબ ઘટના માટે જાણીતું હોવું. ફ્રિક્શન, ધ ઇફેક્ટ ઓફ રબિંગ, રબિંગ એટલે કે ઘસવું, એનાથી જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. થિંગ અગેન્સ્ટ અનધર, એક બીજી વસ્તુઓનું ઘર્ષણ, એને કીધું છે ફ્રિક્શન્સ. પછી કહે છે ઇમ્પેક્ટ, ટુ હિટ સમથિંગ વિથ ગ્રેટ ફોર્સ. યુનિફોર્મિટી, a quality or state of being the same. Reliable, તો કહે છે કે likely to be true or correct. Nook and corner, તો કહે છે in all direction, દરેક દિશાની અંદર, દરેક ખૂણે હાજરી. તો ફ્રેન્ડ્સ, આ વોકેબ્લરી એનું પણ તમે કમ્પ્લીટલી સ્ક્રીનશોટ અત્યારે લઈ લેશો. હવે ત્યારબાદ
આ ટોટલ વોકેબ્લરીઝ મેં જે પણ લખાવી છે આજના સેશનમાં એ 3 ટાઈમ્સ અને આ ગ્લોસરી બંને તમારે ઇન્ટુ હોમવર્ક 3 ટાઈમ્સ સબમિટ કરાવવાની રહેશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણો આ યુનિટ નંબર 5 ફિનિશ થાય છે. ઓલ ઓફ યુ ગુડ બાય, પ્લીઝ ટેક કેર, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ.